હેલો એવરીવન, ગ્રેવિટેશનના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે કેપ્લરના નિયમોની ચર્ચા કરીશું. તમને જાણ હશે, તમે બોર્ડમાં ભણેલા જ છો બધા, કે આપણે કેપ્લરના કુલ 3 નિયમો છે જેને કેપ્લરના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી પહેલો નિયમ તમારી સ્ક્રીનની સામે છે. ચલો આપણે સમજીએ પહેલા નિયમને. પહેલો નિયમ કેપ્લરે આપેલો એવું કહેવા માટે કે બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. હવે કેપ્લરનું એવું માનવું છે અને રિયાલિટી પણ છે કે ભાઈ ગ્રહો છે એ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા નથી. પહેલાં કેપ્લર પહેલાં જે પણ ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા બધા, બરાબર છે, ઘણા બધા વૈજ્ઞાનિકો આવેલા, એ બધાએ પોતાના મત અનુસાર પોતાના અમુક વિધાનો આપેલા કે નિયમો આપેલા કે ભાઈ આ ગ્રહ છે એ આ પ્રમાણે ગતિ કરતા હોઈ શકે. કારણ કે ત્યારે એ લોકો ખાલી ઓબ્ઝર્વેશનથી અથવા કેલ્ક્યુલેશનથી ગણતરી કરીને કહેતા હતા. ત્યારે એટલી એડવાન્સ ટેકનોલોજી એ સમયમાં હતી નહીં. આ 1600-1700ની સમયની વાત છે, બરાબર છે. ત્યારે બધા ઘણા લોકોએ પોતપોતાના ખગોળશાસ્ત્રીઓ પોતાના નિયમ આપેલા. એમાં કેપ્લરનો નિયમ છે, બરાબર, પહેલો નિયમ. તો એણે એવું કીધું હતું કે ભાઈ એની પહેલાં લોકો એવું માનતા કે ભાઈ બધા ગ્રહો છે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા હોય. અમુક લોકો એમ પણ માનતા શરૂઆતમાં કે પૃથ્વી છે એ સેન્ટરમાં છે સૂર્યમંડળના, બરાબર છે. જોકે ત્યારે સૂર્યમંડળ કહેવાતું પણ નહોતું અને બધા ગ્રહો અને સૂર્ય એની આસપાસ ભ્રમણ કરે છે એવું માનતા હતા. પણ પછી ધીમે ધીમે ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા, એને પોતપોતાના મત રજૂ કર્યા. એમાં કેપ્લરના મત ઘણા અંશે સાચા છે, બરાબર છે. તો એમાં પહેલો નિયમ એમ છે કે બધા ગ્રહો વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતા નથી. કેવા માર્ગમાં ભ્રમણ કરે છે? લંબવૃત્તીય માર્ગ. હવે લંબવૃત્તીય માર્ગ કેવો હોય? આ તમને દેખાય છે લંબવૃત્તીય માર્ગ છે, જે સર્કલ ના કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેપ્ટિકલ. શું કહેવાય? ઇલેપ્ટિકલ શેપ. ઇલેપ્ટિકલ શેપ, બરાબર છે. તો એક આ ઇલિપ્સ બને છે, બરાબર, લંબવૃત્ત. હવે એણે એવું કીધું કે આનું કે પૃથ્વી છે તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હવે લંબવૃત્ત જે હોય ને એને 2 કેન્દ્ર હોય. એક કેન્દ્ર અહીંયા હોઈ શકે, એક કેન્દ્ર અહીંયા હોઈ શકે. તો એણે એવું કીધું કેપ્લરે કે 2 કેન્દ્રમાંથી કોઈ પણ એક કેન્દ્ર પર સૂર્ય હશે. કાં તો સૂર્ય અહીંયા હોઈ શકે, કાં તો સૂર્ય અહીંયા હોઈ શકે, કંઈ ફરક નહીં પડે, બરાબર છે. તો ગ્રહ છે જો આ પ્રમાણે ગતિ કરશે, ધીમે કરતો નજીક ગ્રહ આવશે તો અમુક સમયગાળો એવો હશે ગ્રહ માટે, અમુક સમયગાળો એવો હશે કે જ્યારે ગ્રહ સૂર્યની ઘણો નજીક હશે. જે તમને દેખાય છે અહીંયા, જો આ સ્થાન એવું છે કે જ્યાં ગ્રહ છે એ સૂર્યની ઘણો નજીક છે, પણ ધીમે સૂર્યથી દૂર જશે. પછી આ સ્થાન એવું છે બી, કે એ મેક્સિમમ દૂર છે સૂર્યથી. તો એવું નથી કે જો વર્તુળાકાર માર્ગમાં ફરતો હોય, માનો કે સૂર્ય છે અને ગ્રહ છે એની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ફરતો હોય તો દરેક વખતે એનું સ્થાન સરખું હશે. પણ અહીંયા લંબવૃત્ત છે એટલા માટે સૂર્યથી ગ્રહનું સ્થાન અચળ નથી, એ હંમેશા બદલાતું રહેશે, બરાબર છે. આની ઘણી બધી અસર થાય છે. આની આપણા જીવન પર પણ ઘણી અસર થાય છે. ઋતુચક્ર છે એ બહુ આને આભારી છે. ઋતુચક્ર છે, શિયાળો આવે, વરસાદ આવે, ગરમી પડે છે, ખાસ ભારતમાં ઘણું ખરું આ વસ્તુનો આભારી છે કે જે ગ્રહ છે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ લંબવૃત્તીય માર્ગમાં ફરે છે. જ્યારે સૂર્યની નજીક હોય, વિચારો, ગરમી વધી જાય, સીધી વાત છે. જ્યારે સૂર્ય દૂર જાય ત્યારે ગરમી થોડીક ઓછી પડી જાય, એ તો સીધી વાત છે. આપણે હવે 2 અક્ષો છે, તો 2 અક્ષો મળે આમાં, એક મળશે AB અને એક મળશે CD. એબીને કહેવાય દીર્ઘ અક્ષ. શું કહેવાય એબીને? દીર્ઘ અક્ષ કહેવાય. સપોઝ કે આનું નામ આપી દો O, બરાબર છે. તો એબીને કહેવાય દીર્ઘ અક્ષ, આને કહેવાય લઘુ અક્ષ, બરાબર. મેજર અક્ષ અને માઇનર અક્ષ, ઇંગ્લિશમાં નામ છે મેજર એક્સિસ એન્ડ માઇનર એક્સિસ. હવે એનું અડધું કરું તો એવો થઈ ગયું એવોને શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ. શું કહેવાશે? અર્ધ દીર્ઘ અક્ષ. અને સીઓને કહેવાશે અર્ધ લઘુ અક્ષ, અથવા ઇંગ્લિશમાં કહેવાય સેમી મેજર એક્સિસ એન્ડ સેમી માઇનર એક્સિસ, બરાબર છે. તો એવો થઈ ગયું સેમી મેજર એક્સિસ અને સીઓ થઈ ગયું સેમી માઇનર એક્સિસ. આ જે ડિસ્ટન્સ છે એવો, ધારો કે નામ આપી દઉં સ્મોલ એ. કેવું નામ આપી દઉં? સ્મોલ એ. તો આ ડિસ્ટન્સ પણ સ્મોલ એ થશે. તો એની અર્ધ દીર્ઘ અક્ષ છે સ્મોલ એ, અહીંથી ગણો, અને એની દીર્ઘ અક્ષ થશે 2a. કેટલી થશે? 2a. એ જ રીતે સીઓ જે છે, સપોઝ કે એને નામ આપી દઉં બી, તો ઓડી જે છે એને પણ નામ આપશું બી, બરાબર, સરખું જશે. તો એની જે કુલ દીર્ઘ અક્ષ લઘુ અક્ષ છે એની લંબાઈ આવશે 2b. તો આ જે ઇલેપ્ટિકલ શેપ છે એની અર્ધ દીર્ઘ અક્ષ એ છે અને અર્ધ લઘુ અક્ષ છે બી, અથવા આને ઇંગ્લિશમાં કહેવાય સેમી મેજર એક્સિસ અને સેમી માઇનર એક્સિસ. તો આ થઈ ગઈ સેમી મેજર એક્સિસ અને આ થઈ ગયું આટલું સીઓ જેટલું સેમી માઇનર એક્સિસ. તો આને સેન્ટર કહેવાય, આ સેન્ટર થઈ ગયું. ઇલિપ્ટિકલ શેપ બનાવવા કઈ રીતે બનાવવાનું? આ પ્રમાણે તમારે કામ કરવાનું. એક ખીલી ખોડી દેવાની અહીંયા, એક ખીલી ખોડી દેવાની અહીંયા. આ તમને 2 સેન્ટર મળી ગયા, બરાબર છે. આ બેન જોડી દઈએ આપણે. હવે શું કરવાનું? એક દોરી લેવાની. સપોઝ કે તમે દોરી લીધી, આ પ્રમાણે એક દોરી બાંધી દીધી. એક દોરીને છોડો અહીંયા બાંધવાનું, એક દોરીને છોડો અહીંયા બાંધવાનું. માનો કે દોરીને આ પ્રમાણે આપણે ખેંચી રાખી,
માનો કે કોઈક હજી અહીંયા એક પેન્સિલ ભરાઈ દીધી, માનો કે પેન્સિલ ભરાઈ દીધી છે, પેન્સિલ આ પ્રમાણે ભરાવી અને આમ ફેરવવાની આ પ્રમાણે, તો હંમેશા છે ને તમને આવો શેપ મળશે. તો કહી શકાય કે માનો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ લઈ લો પી પોઈન્ટ, ધારો કે આને સેન્ટર C1 કહી દઉં અને આને સેન્ટર C2 કહી દઉં, તો આ જે અંતર છે PC1P અને આ જે અંતર થઈ ગયું PC2 PC2 અને PC1 એ હંમેશા અચલ રહેશે. કેટલું હંમેશા અચલ રહે? શું રહે હંમેશા અચળ? PC1 પ્લસ PC2 બરાબર અચળ હોય. શું થાય? બંને અચળ થશે. કેમ? અરે દોરીની લંબાઈ થોડી વધવાની છે, બરાબર છે, દોરીની લંબાઈ કે વધશે નહીં એટલા માટે. સમજ પડી ગઈ? ઓકે, ચલો તો આપણે આટલું રાખીએ. આમાં આ નિયમમાં બહુ કંઈ ખાસ છે નહીં એટલું બધું. ટૂંકમાં આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાંથી બહુ કંઈ પ્રશ્ન પૂછાય એવું નથી. કદાચ તમને વિધાન પૂછી શકે નીટવાળા લોકોને કે ભાઈ સૂર્ય કઈ જગ્યાએ હોઈ શકે, તો લંબવૃત્તિ માર્ગમાં એક તો ભ્રમણ કરતો હોય ગ્રહ અને એના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોઈ શકે. બસ આમાં બીજું વધારે કંઈ ખાસ છે નહીં. તો મેં તમને ઇલેક્ટ્રિકલ શેપ સમજાવો. ખાસ યાદ રાખજો, આ મેજર એક્સિસ છે, આ માઇનર એક્સિસ છે, આ સેમી મેજર એક્સિસ, આ સેમી માઇનર એક્સિસ, આ બંને સેન્ટર છે, સેન્ટર C1 સેન્ટર C2. આપણે કોઈ પણ માનો કે આ પોઈન્ટ લો, તમે આ પોઈન્ટ લો, ચલો આ પોઈન્ટ, તો હવે આકૃતિ આમ બનશે, દોરી આમ થઈ જશે, તો પણ આ હંમેશા લંબાઈ સરખી જ હોય. દોરીની લંબાઈ કેવી હોય? અચળ હોય. ત્યારે ધારો કે Q પોઈન્ટ છે, તો QC1 પ્લસ QC2 કેટલું? આની જેટલું જ હશે, PC1 પ્લસ PC2 જેટલું. તો આપણે એક વસ્તુ યાદ રાખવી કે એના માટે શું, કોઈ પણ પોઈન્ટ લો અને કોઈ પણ પોઈન્ટને જો સેન્ટર જોડે જોડવામાં આવે, બંને સેન્ટર સાથે, તો જે સેન્ટર સાથે જે અંતર મળે છે એનો સરવાળો કેવો રહે? હંમેશા અચળ રહે, ઇલેપ્ટિકલ શેપ માટે. બરાબર છે. બીજો નિયમ આપણે ભણીએ જે વધારે કામનો છે. સેકન્ડ નિયમ વાંચીએ, આમાંથી ક્વેશ્ચન પૂછવાનો ચાન્સીસ છે. ચલો વાંચીએ આપણે. કેપ્લરનો બીજો નિયમ આવો કંઈક છે. ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે. હવે થોડુંક ફરીથી વાંચું છું. ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ, આપણે આટલું અટકો કરી નાખીએ. ધારો કે ગ્રહ અહીંયા છે, એને સૂર્ય સાથે જોડી દો, આ એક રેખા મળશે કે નહીં મળે? એક લાઈન મળશે કે નહીં મળે? ઓકે, ચલો આગળ વધીએ. હવે ગ્રહને અમુક સમય આપો, ધારો કે આપણે ડેલ્ટા ટી સમય આપો. કેટલો સમય આપો? ડેલ્ટા ટી સમય આપો. તો ડેલ્ટા ટી સમયમાં ગ્રહ છે, ધારો કે અહીંથી અહીંયા આવી ગયો, આ પોઝિશન P1 છે, આ પોઝિશન P2 પર આવી ગયો. કયા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. આ સમય યાદ રાખજો, ડેલ્ટા ટી સમય છે. તો ગ્રહ અહીંયા આવી ગયો. હવે ફરીથી એને જોડો, કેને જોડે? સૂર્ય સાથે. તો જો પહેલાં આપણે આ પ્રમાણ જોડ્યો હતો, ડેલ્ટા ટી સમય પછી અહીંયા આવી ગયો, તો હવે આ પ્રમાણ જોડશું. તો આજે એનો જે ક્ષેત્રફળ ઘેરાણું, આ ક્ષેત્રફળ આની વાત કરે છે. આ ક્ષેત્રફળ જે ઘેરાણું એના માર્ગમાં, સપોઝ એને નામ આપી દો A1. શું નામ આપી દો? A1. આપણે જે એરિયા છે ધારો કે A1 છે. ઓકે, હવે એક કામ કરીએ. માનો કે ગ્રહ ફરતો ફરતો સપોઝ કે અહીંયા આવી ગયો, બરાબર, આની પોઝિશન P3 થઈ ગઈ, પોઝિશન P3. હવે પાછો તમે ડેલ્ટા ટી સમય જ આપ્યો, જેટલો સમય અહીંયા આપ્યો હતો એટલો જ સમય અહીંયા આપેલો છે, બંને સમય સરખા આપવાના છે. તો હવે P3 થી ધારો કે P4 અહીંયા આવી ગયો, આ એનો અહીંયા આવી ગયો, આ પોઝિશન પર આવી ગયો. તો એક કામ કરો, P3 ને સૂર્ય સાથે જોડો, આ લાઈન મળશે. એ જ પ્રમાણે P4 ને સૂર્ય સાથે જોડો, આ લાઈન મળશે. તો ક્ષેત્રફળ કેટલું ઘેરાણું? હવે આટલું ઘેરાણું, આટલું ઘેરાણું. તો આ ક્ષેત્રફળ ધારો કે થઈ ગયું A2. કેટલું થઈ ગયું? A2. બરાબર છે. તો સાબિત શું થયું? જો ડેલ્ટા T1, આ સમય ધારો કે ડેલ્ટા T1 શરૂઆતનો અને ડેલ્ટા T2 સમાન હોય, તો ટૂંકમાં શું થાય? મતલબ ગ્રહને સમાન સમયગાળો આપવામાં આવે, ગ્રહને ભ્રમણ કરવા માટે જો સમાન સમયગાળો આપવામાં આવે તો હંમેશા યાદ રાખજો, હંમેશા A1 બરાબર A2 થશે ઓલવેઝ. આવું કેમ થાય? હમણાં કહું છું. આપણે ખાલી જસ્ટ નિયમ સમજીએ છીએ, અત્યારે સાબિતી આપું છું હમણાં એની. તો A1 બરાબર A2 થશે. તો તમારે યાદ શું રાખવાનું? તમને એમ કહે કે ભાઈ એક ગ્રહ છે એ 5 કલાકમાં એટલું ક્ષેત્રફળ ઘેરે છે, તો બાકીની 5 કલાકમાં કેટલું ક્ષેત્રફળ ઘેરશે? એટલું જ તે. બરાબર છે. સમય જો સમાન હોય તો અલગ અલગ પોઝિશન માટે એણે ઘેરેલું ક્ષેત્રફળ સમાન હોય. ક્ષેત્રફળ ઘેરવાનું કોણ જોડે? એની બે પોઝિશન છે, એને સૂર્ય સાથે જોડવાનું. અને જે માર્ગ બનશે, માર્ગ જે ઘેરાણો, એ ક્ષેત્રફળ તમારે ગણવાનું. જેમ કે ક્ષેત્રફળ બેનું A1, અહીંયા બેનું A2. જો તમને દેખાતું છે કે A2 મોટું છે, ના એવું નથી. આ ક્ષેત્રફળ જો મોટું લાગશે, ટૂંકમાં અહીંયા જુઓ, આ લાઈન બધી મોટી લાઈન છે, બરાબર છે. હવે આ વાત કરીએ સર આવું કેમ થાય છે, એનું કારણ એ છે, યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ગયો. ગ્રહ જ્યારે સૂર્યની નજીક હોય ત્યારે તેનો વેગ વધુ હોય છે. એનું વાઇઝ વર્સ સેન્ટેન્સ શું કે જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેનો વેગ ઓછો હોય છે. સમજો ખાસ, માનો કે આ પૃથ્વી છે. પૃથ્વી જ્યારે સૂર્યના નજીકમાં વિસ્તારમાં હશે
ત્યારે સીધી વાત છે અંતર બે વચ્ચે ઘટ્યું, બે વચ્ચે અંતર ઘટશે તો ગ્રેવિટેશનલ ફોર્સ વધશે, ગ્રેવિટીના કારણે વધારે ઝડપથી ફરશે, ગ્રેવિટીના કારણે વધારે ઝડપથી ફરશે. તો ટૂંકમાં ધારો કે અહીંયા હતી પહેલા પોઝિશન, ફટાફટ અહીંયા આવી જશે. બરાબર છે. સમય કેટલો? ડેલ્ટા ટી સમય જ આપ્યો. હવે માનો કે ગ્રહ દૂર છે, આપણે ડેલ્ટા ટી સમય જ આપીએ, પણ ગ્રહ દૂર છે તેની ઝડપ ઘટી ગઈ ઓટોમેટિક. ભાઈ જો આપણે એવું માનીએ છીએ, આપણે અત્યાર દિવસે દાખલા ગણ્યા છે એમાં એવું માનીએ છીએ કે ભાઈ ઉપગ્રહ છે ઝડપ અથવા ગ્રહ છે ઝડપ અચળ હોય. એ ઝડપ અચળ ક્યારે હોય? એનો માર્ગની ત્રિજ્યા અચળ હોય ત્યારે, એટલે કે એનો માર્ગ વર્તુળાકાર હોય તો એ ઝડપ અચળ હોય. પણ એ માર્ગ વર્તુળાકાર નથી, માર્ગ છે ઇલેક્ટ્રિકલ શેપ છે, લંબરૂપીય માર્ગ છે. એટલા માટે એનું આ જે અંતર છે ત્યાંથી સૂર્યના કેન્દ્રથી એ હંમેશા બદલા કરશે. અંતર બદલે તો વેગ પણ બદલશે. તો યાદ રાખો, જ્યારે અંતર ઓછું હોય ત્યારે વેગ વધારે હોય, અને જ્યારે અંતર વધારે હોય ત્યારે વેગ ઓછો હોય. ટૂંકમાં મતલબ એમ કહેવા માંગુ છું, જ્યારે ગ્રહ સૂર્યની નજીકના વિસ્તારમાં હશે ત્યારે એનો વેગ વધારે હશે, અને જ્યારે ગ્રહ સૂર્યથી દૂરના વિસ્તારમાં હોય ત્યારે એનો વેગ ઓછો હશે. તો વિચારો, અહીંયા તમે અહીંયા માનો કે 5 કલાક આપી, અહીંયા આપણે 5 કલાક આપી, તો એ 5 કલાકમાં એ ફટાફટ અહીંયા આવી જશે. એટલે સોરી મતલબ કે વધારે વેગથી ગતિ કરશે. ટૂંકમાં આ પોઝિશનથી આ પોઝિશનમાં ભલે 5 કલાક લાગે છે, પરંતુ આજે અંતર કાપશે, આ અંતર એ કેટલું હશે? વધારે હશે. એ અંતર વધારે છે. કોની કરતાં વધારે હશે? આની કરતાં. તમે અહીંયા 5 કલાક આપો છો, પણ એ વેગ કેવો છે? ઓછો. તો 5 કલાકમાં અહીંયા ઓછું અંતર કાપશે. ઓછું અંતર આ કાપશે તો ભલે આ ક્ષેત્રફળ તમને મોટું લાગે છે અહીંયા, પણ હકીકત થશે આની જેટલું જ. કારણ શું છે? અરે ભાઈ માર્ગ વધારે કાપે છે અહીંયા. કેમ માર્ગ વધારે કાપે છે? અહીંયાની વેલોસિટી કેવી છે? વધારે છે. અહીંયા વેલોસિટી કેવી છે? ઓછી છે. આ વેગ ઓછો છે તો આ ડિસ્ટન્સ ઓછું હશે ને આ ડિસ્ટન્સ વધારે છે. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ક્ષેત્રફળ કેવા હશે? બે ક્ષેત્રફળ સરખા હશે, પણ આજે P1 P2 છે, P1 P2 એ P1 P2 મોટા હશે ને P3 P4 નાના હશે. સમાન સમયગાળા માટે ભાઈ તમે સમાન સમય આપો તો P1 P2 ની જે આજે લંબાઈ છે એ વધારે છે. કારણ શું? અહીંયા વેગ વધારે છે એટલા માટે. અને P3 P4 ની લંબાઈ કેવી છે? ઓછી છે. તો આ પણ તમે લખી શકો છો કે જે નજીકના વિસ્તારમાં ગ્રહ છે વધારે અંતર કાપશે, દૂરના વિસ્તારમાં ઓછું અંતર કાપશે. પણ એરિયા કેવો કાપશે? એરિયા વધારે, એરિયા બંને સરખો હશે. જો અહીંયા લંબાઈ વધારે છે તો પણ આ ઓછું છે ને પાછું. આ સૂર્યથી લંબાઈ, આ જે સૂર્યથી સેન્ટરથી જે અંતર છે એ કેવું છે? ઓછું. તો આ ક્ષેત્રફળ ઘેરાણું, એમાં આ લંબાઈ વધી પણ આ ઘટી ગયું. અહીંયા ઉલટું છે, અહીંયા માર્ગની લંબાઈ ઘટી ગઈ પણ આ લંબાઈ વધી ગઈ. સૂર્યથી જે અંતર છે એ વધી ગયું. ટૂંકમાં બેનું ગણતરી કરતાં બેનો એરિયા કેવો મળે છે? સરખો મળે. એટલે ટૂંકમાં આ સાબિત થાય છે. અને આ સેન્ટેન્સ પણ બે યાદ રાખવા બહુ આઈએમપી સેન્ટેન્સ છે. આપણે ચલો સાબિત કરું છું આવું કેમ થાય છે. હવે લગભગ તમને ચાક ગતિમાં ભણાવ્યું હતું કે કોઈ પણ ગ્રહ છે, એક તમને થિયરી ભણાવી હતી કે કોણીય વેગમાનનું રેખીય નિરૂપણ, કોણીય વેગમાનનું ભૌતિક નિરૂપણ. એમાં તમને એક થિયરી ભણાવી હતી ક્ષેત્રીય વેગની. કઈ થિયરી ભણાવી હતી? ક્ષેત્રીય વેગની. ક્ષેત્રીય વેગ શું હતો? કેટલો એરિયા કાપે કેટલા સમયમાં, એને કહેવાય dA/dt. dA/dt સૂત્ર શું આવે? L/2m. તમને યાદ હશે શું સૂત્ર આવશે? L/2m. તમને મેં કીધું તું જીમાં ખાલી એક વખત સૂત્ર પૂછવાનું, L/2m. બરાબર છે. તો આ થઈ ગયો ક્ષેત્રીય વેગ. વિચારો, ક્ષેત્રીય વેગ કોના પર ડિપેન્ડ કરે? L/2m પર. હવે L શું છે? L કોણીય વેગમાન છે. L શું છે? કોણીય વેગમાન છે. 2 શું છે? સંખ્યા છે. અને M શું છે? ઉપગ્રહ, જે ગ્રહ છે, ગ્રહ એ ગ્રહનું દળ છે. હવે વિચારો, L અચળ છે. L કેમ અચળ છે? L અચળ ક્યારે થાય? L અચળ ક્યારે થાય? એના માટે તમને ચાક ગતિ વ્યવસ્થિત ભણેલી હોવી જોઈએ. L અચળ જ્યારે થાય ત્યારે ટોર્ક 0 હોય ત્યારે. તમને ખબર છે જ્યારે ટોર્ક 0 થાય ત્યારે કોણીય વેગમાન અચળ હોય. ટોર્ક કેમ 0 થશે? આપણને ખબર છે ગ્રહ પર કેવું બળ લાગે? એક લાગે ગ્રેવિટી ફોર્સ ને એક લાગે બાર FC ફોર્સ. એમ કે આવું કંઈક છે. અહીંયા સૂર્ય છે ને અહીંયા પેલો ગ્રહ છે, તો સૂર્ય એને ખેંચશે FG ના બળથી અને બહાર એક બળ લાગશે FC. પણ FC ને FG બંને સૂર્યના કેન્દ્રમાંથી પસાર થશે તો બળ છે પણ બળની લંબ અંતર નથી. ટૂંકમાં એના કારણે ટોર્ક થઈ ગયું 0, અને ટોર્ક 0 થયું તો કોણીય વેગમાન થઈ ગયું અચળ. કોણીય વેગમાન અચળ છે, બે અચળ છે ને એમે પણ અચળ. તો સાબિત શું થયું? dA/dt અચળ. લખું છું અહીંયા માટે ક્ષેત્રીય વેગ dA/dt. ક્ષેત્રીય વેગ એટલે શું થાય? કેટલું ક્ષેત્રફળ કાપે કેટલા સમયમાં. સૂત્ર શું આવશે એનું? L/2m. હવે ટોર્ક 0 છે, ટોર્ક 0 એટલે શું થાય? L અચળ છે, L અચળ છે. પછી સ્મોલ m પણ અચળ છે. સ્મોલ m શું છે? આ જે ગ્રહ ફરે છે, આ ગ્રહ ફરે છે સૂર્યની આસપાસ, એનું દળ. પૃથ્વી ફરતી હોય કે પૃથ્વીનું દળ બદલી ન જાય. સૂર્ય નજીક આવે કે દળ વધી જાય, સૂર્ય દૂર દળ ઘટે નહીં, દળમાં કંઈ ફરક ન પડે. તો આ બધું આખું કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. તો મતલબ સાબિત શું થયું? dA/dt બરાબર અચળ. મતલબ શું થયો? જે સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ કાપે. જેટલો સમય આપશો એટલું ક્ષેત્રફળ કાપશે. સમજ પડે છે? ગ્રહ ગમે ત્યાં હોય, ગ્રહ છે ગમે ત્યાં હોય, સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ કાપે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. બરાબર છે. અને ક્ષેત્રીય વેગનો એકમ શું આવશે? મીટર²/સેકન્ડ. કેટલા સેકન્ડમાં કેટલું ક્ષેત્રફળ કાપે છે. બરાબર છે. તો આ બહુ નિયમ સારો છે. એક વખત આવો પ્રશ્ન પૂછાણો હતો, ધ્યાનથી સમજો ભાઈ. લગભગ નીટમાં હતો પ્રશ્ન આવો. આ સેન્ટર છે, અહીંયા સેન્ટર છે, અહીં 4-5 નામ આપ્યા હતા. ધારો કે આ પોઝિશન A છે, આ પોઝિશન B છે, આ પોઝિશન C છે, અને અહીંયા પોઝિશન D છે. ક્વેશ્ચન આવો હતો કે ચારેયમાં આ ચારેય જગ્યા દેખાય છે ને? બધાને દેખાતું હશે વ્યવસ્થિત. આ ચારેય જગ્યા છે, બરાબર છે. કયા પોઝિશન? આ સૂર્ય છે, અહીં સૂર્ય છે,
અહીંયા અથવા અહીંયા ગમે એક જગ્યાએ ધારો કે આપણે અહીં સૂર્ય તમને આપ્યો છે રકમમાં અહીંયા સૂર્ય આપેલો છે તો તમને પ્રશ્ન પૂછો તો આમાં કે ભાઈ આ 4 બિંદુ છે A B C D એમાં કયા સ્થાન પર વેગ સૌથી વધારે છે ચલો કયો કોન્સેપ્ટ લાગુ પડશે આ સીધી વાત ગ્રહ જ્યારે સૂર્ય નજીક હોય ત્યારે વેગ વધારે હોય તો આ એ પોઈન્ટ છે સૂર્યની સૌથી નજીક છે તો હંમેશા એ પાસે વેગ વધારે તો ટૂંકમાં VA સૌથી મોટો હશે પછી જુઓ આ VBનું આ સ્થાન એટલું છે બીનું સ્થાન સૂર્યથી આટલું છે બરાબર છે સીનું સ્થાન આટલું છે અને ડીનું સ્થાન આટલું છે આ પોઝિશન બરાબર છે તો જેમ અંતર વધારે વેગ ઓછો જેમ અંતર ઓછું વેગ વધારે બરાબર તો એનું વેગ સૌથી વધારે છે પછી એની પછી કોનો વેગ આવશે થોડોક ઓછો આવશે બીનો એનથી ઓછો આવશે સીનો સૌથી ઓછો આવશે ડીનો બરાબર તો તમારે આ પ્રમાણે આન્સર ટીક કરવો પડે માનો કે રકમમાં તમને સૂર્ય અહીંયા આપેલો છે કેપ્લર શું કીધું ભાઈ સૂર્ય અહીંયા આવી શકે ને અહીંયા હોઈ શકે તો બધા આન્સર ફરી જશે જો તો સૂર્ય નજીક કોણ આવી ગયું ડી પોઈન્ટ આવી ગયો તો હવે શું થઈ જશે ડીનો વેગ સૌથી વધારે પછી સીનું સ્થાન એટલું છે તો સીનો વેગ એનથી ઓછો હવે બીનું સ્થાન સીથી થોડુંક વધારે છે ટૂંકમાં બીનો વેગ સૌથી એનથી ઓછો અને સૌથી ઓછો વેગ આવશે એનો ટૂંકમાં ગોખાયથી મતલબ નથી ઘણા ગોખી નાખે આ સાઈડ ઘણા ગોખી નાખે કે ભાઈ આ સાઈડ જે રાઈટ સાઈડ જે હોય સોરી લેફ્ટ સાઈડ એનો વેગ વધારે હશે પણ સૂર્ય ક્યાં આપે એના પર ડિપેન્ડ કરશે તો આ દાખલા તમને પૂછે પછી ચલો હજી એક દાખલો સોલ્વ કરાવવામાં એને દોરીએ આપણે સમજવા માટે દોરીએ ચલો માના કે આપણે તમને આકૃતિ આપી છે અહીંયા પોઈન્ટ છે ધ્યાનથી સમજજો અહીંયા પોઈન્ટ ધારો કે બી છે અહીંયા સૂર્ય છે બરાબર છે અને આ પ્રમાણે ક્ષેત્રફળ ઘેરાશે કે નહીં ઘેરે આ ક્ષેત્રફળ ઘેરાણું ધારો કે ક્ષેત્રફળ A1 ઘેરાણું કેટલું ઘેરાણું A1 ઘેરાણું અને હવે ગ્રહ અહીંયા આવી ગયા ધારો કે સી અને ડી પોઝિશન પર એને આપણે સૂર્ય જોડે જોડીએ અને અહીંયા આપણે ક્ષેત્રફળ ઘેરાણું A2 ચલો પ્રશ્ન એવો છે આ સમય બેન સરખો આપ્યો આને 5 કલાક આપીને આને 5 કલાક આપી તો ક્ષેત્રફળ કેટલું ઘેરાશે બેમાં કંઈ ડિફરન્સ હશે કે નહીં હોય કોઈ ડિફરન્સ નહીં હોય હમણાં કીધું A1 બરાબર A2 નિયમ જ એ છે આખો કે સરખો સમય આપો તો ક્ષેત્રફળ કેવું હશે સરખું હશે હવે ધ્યાનથી સમજો પ્રશ્ન આવો છે તમે આને 5 કલાક આપીને આને 10 કલાક આપી તો ગ્રહ અહીંથી અહીંયા આવતા 5 કલાક લાગે છે પણ આને અહીંયાથી અહીંયા જતા 10 કલાક લાગે છે સમય અહીં ડબલ ટૂંકમાં આપો છો ટૂંકમાં જે સમયગાળો છે ડબલ આપો છો તો ક્ષેત્રફળ કયું મોટું હશે A1 કે A2 કોણ મોટું હશે A1 મોટું હશે કે A2 મોટું હશે હું શું કહું છું અહીંયા તમે સમય આપો ડેલ્ટા T1 અહીંયા તમે સમય આપો ડેલ્ટા T2 હું એમ કહું ડેલ્ટા T2 છે એ ડેલ્ટા T1 કરતાં ડબલ છે અહીંયા સમય તમે ડબલ આપો છો તો શું મોટો કોણ હશે કે બે સરખું જશે ઓલવેઝ અરે દોસ્ત હવે સમય વધારે છે ડબલ આપો તો ક્ષેત્રફળ પણ ડબલ થાય દેખાય છે સમય ડબલ તો ક્ષેત્રફળ ડબલ કારણ કે L/2 એમને અચલ રાખવાનું છે લખાય કે નહીં અહીં શું લખાય જો આમ લખાય DA proportional to DT લખાય કે ન લખાય જો અહીંયા આ તો અચળ છે ડીટી આ બાજુ જો સાબિત શું થયું DA proportional to DT ટૂંકમાં જેટલો મોટો સમય એટલું મોટું ક્ષેત્રફળ તો તમે સરખો સમય આપો તો ક્ષેત્રફળ સરખું હશે તમે એકને ડબલ સમય આપો તો ત્યાં ક્ષેત્રફળ ડબલ હશે તો ડેલ્ટા T2 મોટા ડબલ હોય તો A2 મોટું હશે ને A1 નાનું હશે કેટલું મોટું હશે A2 is 2 times A1 શું લખાશે A2 બરાબર 2 ગુણ્યા A1 તો યાદ રાખવું આમાંથી પ્રશ્ન પૂછાય છે બે ઇઝી પ્રશ્ન પૂછાય આમાંથી એક તો આવું કંઈક બધું પૂછી નાખે કે ક્ષેત્રીય વેગ કોને કહેવાનું સૂત્ર શું આવે કાં તો આવે એવું સેન્ટેન્સ પૂછી નાખે ક્યાં વેગ વધારે હોય ક્યાં વેગ ઓછો હોય કાં તમને આકૃતિ બેઝ પ્રશ્ન પૂછે ને કંઈક આવો પ્રશ્ન પૂછી નાખે કે બેયને સમય સરખો આપવામાં આવે તો વેગ હશે સરખો સોરી ક્ષેત્રફળ સરખું હશે પરંતુ એકને સમય તમે અડધો આપો ને એકને આખો આપો તો જેને અડધો સમય આપ્યો છે ને ક્ષેત્રફળ પણ અડધું હશે અને જેને સમય પૂરેપૂરો આપ્યો છે ત્યાં ક્ષેત્રફળ એ પ્રમાણે હશે બરાબર છે ટૂંકમાં સમયનું વેરિએશન થશે તો ક્ષેત્રફળ બદલાશે સમય સરખો તો ક્ષેત્રફળ સરખું તમે યાદ રાખવાનું છે આ DA proportional to DT તો આ નિયમમાંથી પ્રશ્ન આવવાનો ચાન્સ છે બરાબર વ્યવસ્થિત સમજી લેજો આને બરાબર આપણે આગળ વધીએ ત્રીજા નિયમ તરફ ચલો થર્ડ નિયમની વાત કરીએ થર્ડ નિયમ જે છે એ આવર્તકાળનો નિયમ છે અને આમાંથી નીટમાં લગભગ પ્રશ્ન પૂછાય છે દર વખતે કંઈકનો કંઈક પ્રશ્ન મૂકી દે છે આમાંથી એવું કહે છે ગ્રહ માટે તેના આવર્તકાળનો વર્ગ શું થશે T² થાય તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે આવું કંઈક કહે છે માનો કે આપણે દોરી ડાયાગ્રામ ધારો કે ઇલેપ્ટિકલ શેપ છે માનો કે આપણે હમણાં ઇલેપ્ટિકલ શેપ દોરો તો આપણે AB શું થશે AB થશે દીર્ઘ અક્ષ CD થશે લઘુ અક્ષ AO થશે સેમી દીર્ઘ અક્ષ અર્ધ દીર્ઘ અક્ષ અથવા સેમી મેજર એક્સિસ અને CO શું થાય CO થાય સેમી માઇનર એક્સિસ અથવા અર્ધ લઘુ અક્ષ તો રકમ શું કહે છે નિયમ શું કહે છે ગ્રહ માટે આ જે ગ્રહ છે માનો કે અહીંથી સ્ટાર્ટ કરે છે અહીંથી સ્ટાર્ટ કરીને ફરી પાછો ન્યા જ આવે ટૂંકમાં કોઈ એક પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરીને ફરી પાછો ન્યા આવી જાય તો એને શું કહેવાય આવર્તકાળ કહેવાય જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે સૂર્ય અહીં કંઈક હશે તો સૂર્યની આસપાસ પૃથ્વી એક ભ્રમણ પૂરું કરે કેટલો દિવસ લાગે 365 દિવસ દેટ ઇઝ 1 યર તો એને પૃથ્વીનો કેટલો આવર્તકાળ થાય 365 દિવસ અથવા 1 યર આવા અલગ અલગ ગ્રહો માટે આ જે આવર્તકાળ હોય એ સૌથી વધતો ઓછો હોય જેમ કે બુધ અને શુક્ર માટે ઓછો હશે કારણ કે સૂર્ય નજીક છે પરંતુ ગુરુ ગ્રહ છે યુરેનસ નેપચ્યુન એ બધા ગ્રહ છે એ સૂર્યથી ઘણા દૂર આવેલા છે બરાબર છે ટૂંકમાં એના માટે આવર્તકાળ કેવો હશે વધારે હશે તો કેપ્લરનો ત્રીજો નિયમ એમ કહે છે કોઈ પણ ગ્રહ હોય તેનો જે આવર્તકાળનો જે વર્ગ છે એ કોના સમપ્રમાણ હોય તેની
અર્ધ દીર્ઘ અક્ષ, જો અર્ધ દીર્ઘ અક્ષ, દીર્ઘ અક્ષ નથી, શું છે? અર્ધ દીર્ઘ અક્ષ એટલે કેટલી આટલી જ થાય આ ડિસ્ટન્સ, એવો કીધું છે. એવો અથવા બીઓ કોઈ પણ એક લઈ શકો. સીઓ અને સીડીનું કોઈ કામ નથી, સીઓ અને સીડીનું કોઈ કામ નથી, કારણ કે શું શબ્દ આવ્યો છે? અર્ધ દીર્ઘ અક્ષ આવ્યો છે. બે શબ્દ યાદ રાખો, અર્ધ દીર્ઘ અક્ષ કીધી છે. તો એ ઓ આપણે શું નામ આપ્યું હતું? એઓને યાદ હશે તમને, એ આપ્યું હતું અને આ પણ આપ્યું હતું એ. તો આજે આપણે શું નામ આપ્યું છે? તેની અર્ધ દીર્ઘ અક્ષ, અને ધારો કે કહી દઈએ સ્મોલ એ. અર્ધ દીર્ઘ અક્ષ એ ના ઘન, શું થઈ ગયું? એ ઘન થઈ ગયો, ના સમપ્રમાણમાં હોય છે કીધું છે. મોસ્ટ ટાઈમ બરાબર છે, લખ્યું છે. એ શું થશે? અર્ધ દીર્ઘ અક્ષ. યાદ રાખજો, ગ્રહના આવર્તકાળનો વર્ગ ઇઝ પ્રપોર્શનલ ટુ કેટલો હશે? ગ્રહની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ હોય. તો આમ લખી શકાય આને માટે ટી ઇઝ પ્રપોર્શનલ ટુ એ રેસ ટુ 3/2. શું લખાશે? અથવા અમે તમને પૂછી શકીએ કે આવર્તકાળ છે, તમને 4 ઓપ્શન આપ્યા હોય ABCD. ચલો નીટમાં પ્રશ્ન પૂછાણો આવો કે ભાઈ ટી ક્યુબ પ્રપોર્શનલ ટુ A². તમને એમ કહેશે કેપ્લરના ત્રીજા નિયમનું સાચું સ્વરૂપ શોધો. બરાબર, તમે પ્રશ્ન પૂછાણો કે કેપ્લરના ત્રીજા નિયમનું સાચું સ્વરૂપ કયું છે? પહેલો ઓપ્શન છે ટી ક્યુબ પ્રપોર્શનલ ટુ A². હવે ઘણા આમાં ઉલટું સુલટું કરી નાખે, યાદ તો હોય નહીં, વાંચો તો ન હોય, રિવિઝન તો ન કર્યું હોય, એટલે ખબર ન હોય કે T² પ્રપોર્શનલ ટુ A³ આવે કે ટી ક્યુબ પ્રપોર્શનલ ટુ A² આવે. પછી બીજું કંઈક આ પ્રમાણે કીધું હોય ટીનો વર્ગ ઇઝ પ્રપોર્શનલ ટુ A. બરાબર છે. પછી આમ કીધું હોય ટી પ્રપોર્શનલ ટુ A³, અને છેલ્લો આપ્યો છે આ રીતે ટી પ્રપોર્શનલ ટુ A રેસ ટુ 3/2. બરાબર છે, આવું કંઈક આપ્યું છે. ઘણા ગોઈક હોય માંડ. ચલો T² પ્રપોર્શનલ ટુ A³. માનો કે એકાદ ઓપ્શન આવું કંઈક આપ્યું, સી છે એવું કંઈક આપ્યું છે, એક પણ નહીં, એવું આપણે રાખીએ કંઈક, એક પણ નહીં. ચલો સી ઓપ્શન એવું કંઈક છે, એક પણ નહીં. બરાબર છે, બાકી 3 ઓપ્શન આમને છે. તો ઘણા ગોઈક હોય આવું T² પ્રપોર્શનલ ટુ A³. અહીંયા જોઈ લે T² એક જ જગ્યાએ છે, અહીંયા છે પ્રપોર્શનલ ટુ A. તો ટૂંકમાં આ તો આવે નહીં, ટૂંકમાં એક આઈ નથી આવતું, આઈ નથી આવતું, એ ઘણા આમ કે ટી ક્યુબ છે, અહીં ટીની એક ઘાત છે, આ ત્રણેયનું આવે. શું ટીક કરે? સી ટીક કરે. ખોટી વાત. આ જોવું ખરા વ્યવસ્થિત, જોવું ખરા વ્યવસ્થિત શું કહે છે આ? ટી પ્રપોર્શનલ ટુ A રેસ ટુ 3/2. બે બાજુ વર્ક કરો, શું થઈ ગયું? T² પ્રપોર્શનલ ટુ A³. ટૂંકમાં કહેવા શું માંગુ છું? ઓપ્શન વ્યવસ્થિત જોવા, એવું ઉતાવળ ખોટી કરવી નહીં, કારણ કે આપણે એક તો વ્યવસ્થિત ભણ્યા હોય, રિવિઝન કર્યું હોય, પ્રેક્ટિસ કરી હોય, અને છેલ્લે આવા નાનકડા ભૂલના કારણે 5 માર્ક જાય, એ આપણે જરા કદાપી સ્વીકારાય નહીં. કારણ કે 5 માર્કમાં ઘણા બધા વિદ્યાર્થી રમતા હશે તમારી સાથે, એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, તો 5 માર્કની વાત થઈ ગઈ. તો ટૂંકમાં આવી નાનકડી ભૂલ કરવી નહીં. ઘણા જે હોશિયાર વિદ્યાર્થી હોય એને ઉતાવળમાં આવી ભૂલ થઈ જતી હોય છે, એને ખબર જ હોય કે આને આમ લખાય, એ ઘરે આવીને ખબર પડે પણ કે આ તો ભૂલ પડી ગઈ છે. હવે એવી ભૂલ પડવા આવે લગભગ 7 થી 8 પ્રશ્ન ભૂલ પડે, બીજો તમારે કેટલા માર્ક્સ જાય? 180 પ્રશ્ન આપણે હોય છે. ખાસ નીટવાળાને કહું છું, 180 પ્રશ્ન હોય છે, અને એક વખત ટીક થયા પછી બદલશે નહીં. માનો કે યાદ આવ્યું, અરે સાલું આ તો કરવાનું રહી ગયું હતું, 5 પ્રશ્ન આગળ ગણી પછી અહીંયા પાછા આવે. હવે એક તો ટીક થઈ ગયો સી, એ તો કંઈ બદલવાનો છે નહીં, તો મતલબ નથી. ટૂંકમાં આપણે ઉતાવળે રાખવાની છે પેપર ગણવામાં, અને ધીરજ પણ રાખવાની છે. ધીરજ કઈ રીતે? માનસિક રીતે ધીરજ. એમ બહુ ઝાઝી ઉતાવળ નથી કરવાની, ઉતાવળ રાખવાની છે કે ભાઈ ક્વેશ્ચન છે એ વિધિન 1 મિનિટ સોલ્વ થઈ જાય. બરાબર છે. ફિઝિક્સમાં કદાચ વધારે સમય લાગે, તો બાયોલોજીમાં અને કેમેસ્ટ્રીમાં જે સમય બચે એ તમારે અહીં આપવો પડે. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું બધું. તો એ જે સમય લિમિટ છે, ટાઈમ લિમિટ જે છે, એમાં તમારે પેપર પૂરું કરવાનું છે. થોડીક ઉતાવળ તો રાખવી પડશે, પણ આમ થોડીક ધીરજે રાખવાની, કે ભૂલ તો ના જ પડવી જોઈએ. બરાબર છે. કદાચ છેલ્લે 2 ક્વેશ્ચન ઓછા સોલ્વ થાય ચાલશે, પણ સામે 20 પ્રશ્નોમાં ભૂલ પડે ને 20 55 100 માં સીધા ઉડી જાય. બરાબર, ખબર પડે કે ન પડે? તો એ આવું આપણે કંઈ કરવાનું થતું નથી. બરાબર છે. થોડુંક ઉતાવળે રાખવાની, થોડીક ધીરજે રાખવાની. એટલે વાત એમ છે કે આપણે ખોટી ઉતાવળ કરીને માર્ક્સ જવા જોઈએ નહીં આપણે. તો હકીકતે આવા તો એક એક્ઝામ્પલ આપ્યું તમને. હું ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું છું કે એમાં દરેક વર્ષે કંઈક ના કંઈક વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરતા હોય છે. બરાબર, તો આ પ્રશ્ન પૂછાય છે, આમાંથી તમને આવો પ્રશ્ન પૂછી શકે, અથવા તમને દાખલા પૂછી શકે. આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. દાખલામાં તમને યાદ રાખજો, ક્લુ આપી દઉં, અથવા શું કહેવાય શોર્ટકટ. તો ક્યારે ખબર પડે કે સર આના આધારિત દાખલા છે? સિમ્પલ વાત, જ્યારે રકમમાં આવર્તકાળ અને અર્ધ દીર્ઘ અક્ષ, અથવા આમ પણ આપી શકે અંતર આપ્યું હોય તમને. ટૂંકમાં આવર્તકાળના અંતર ક્યાંથી અંતર આપ્યું છે? સૂર્યના કેન્દ્રથી આપે, અથવા માનો કે પૃથ્વી માટે. આ પાછું એવું નથી કે ગ્રહને જ લાગુ પડે, ઉપગ્રહને લાગુ પડે, ચંદ્રને લાગુ પડે આ વસ્તુ. ઘણી વખત તમને ગ્રહ પૃથ્વી આપ્યું હોય, ચંદ્ર આપ્યું હોય, એટલે કે ટૂંકમાં શું તમને આપશે? પૃથ્વીથી કેન્દ્રથી અંતર આપ્યું હોય, ત્યારે તમારે આ નિયમ યુઝ કરવાનો. કયો નિયમ? T² પ્રપોર્શનલ ટુ A³. આ નિયમ પ્રમાણે દાખલા ગણવા. ચલો આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. નિયમ યાદ રાખો, T² પ્રપોર્શનલ ટુ A³ છે, અથવા T પ્રપોર્શનલ ટુ A રેસ ટુ 3/2 છે, અથવા આમે કહી શકાય A પ્રપોર્શનલ ટુ T રેસ ટુ 2/3. આ પણ સાચું છે, ત્રણેય સાચું છે. બરાબર છે, ત્રણેય મેથેમેટિકલ ફોર્મ સાચા છે. દાખલા ગણી આપણે. જો રકમ તમારી સ્ક્રીનની સામે છે, તમને પેપરમાં આવા દાખલા ટાઈપના પૂછાઈ શકે. બરાબર છે. શું કીધું છે? ઉપગ્રહો S1 અને S2, ઉપગ્રહો S1 તથા S2 માટે
આવર્તકાળ 31.4 કલાક છે અને બીજા માટે S2 માટે છે 62.8 કલાક. ઓકે, S1ની કક્ષીય ત્રિજ્યા 4000 કિલોમીટર આપી, તો S2ની કક્ષીય ત્રિજ્યા શોધો અને બંને ઉપગ્રહોના કક્ષીય વેગના મૂલ્ય પણ શોધો. ચલો તમને શું આપ્યું જુઓ, માનો કે એક આપણે પૃથ્વી લઈ લઈએ. આ પૃથ્વી છે સેન્ટરમાં, આ ઉપગ્રહ ધારો કે S1 છે, અને બહારના ભાગમાં કંઈક માનો કે ઉપગ્રહ S2 છે. ઓકે, ઉપગ્રહ S1 નું અંતર આપ્યું R1, માનો કે ઉપગ્રહ S2 અહીંયા કંઈક છે, એનું અંતર છે R2. તો આપણે R1 R2 તમારે એમાંથી R1 તમને આપી દઉં, R2 તમારે શોધવાનું છે. ચલો, કયો નિયમ આપશું, કયો નિયમ આધારિત દાખલા થશે? આવર્તકાળ મેં હમણાં તમને કીધું, આવર્તકાળ આપ્યા હોય, ત્રિજ્યા કે અંતર કંઈક અથવા અર્ધ દીર્ઘ અક્ષની વાત કરી હોય ત્યારે શું કયો નિયમ આવે? ચલો આપણે નિયમ વાપરીએ, T² પ્રપોર્શનલ ટુ A ક્યુબ. ઉપર લખવાનું કે કેપ્લરના ત્રીજા નિયમ પરથી T² પ્રપોર્શનલ ટુ A ક્યુબ થાય. હવે આપણે ટી જો બંને મને ટી તમને આપી દીધા છે, T1 T2 આપ્યા છે, પણ શું બાકી છે? A1 અને A2. અહીંયા R1 તમે R2 લખી શકો, બરાબર, આમ પણ લખી શકો T² પ્રપોર્શનલ ટુ R ક્યુબ, કંઈ ફરક પડશે નહીં. ચલો તો આપણે મૂકીએ કિંમત, તો R2 ક્યુબ છેદમાં R1 ક્યુબ પ્રપોર્શનલ ટુ શું આવશે? T2² છેદમાં T1². ઘણા કહેશે આવું કેમ કર્યું? અરે જે શોધવાનું છે R2, શું શોધવાનું છે? S2ની કક્ષીય ત્રિજ્યા, જે શોધવાનું એને ઉપર રાખવાનું ટૂંકમાં, બરાબર છે. તો અહીંયા સમપ્રમાણ છે, તો સામસામા આંકડા સરખા આવશે. તો આપણે લખી શકાય અહીંથી, શું લખી શકાય? R2 નો ઘન ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? T2/T1. આમ કરી નાખું, T2/T1² ગુણ્યા R1 નો ઘન, બરાબર કે નહીં? R1 ઘન અહીંયા જવા દીધું અને કોમન કરી દીધું, મૂકીએ કિંમત આપણે. માટે R2 નો ઘન ઇઝ પ્રપોર્શનલ ટુ, ચલો T2 કેટલા આપ્યા? T2 આપ્યા તમને 62.8 કલાક, 62.8 અવર, છેદમાં T1 કેટલા આપ્યા છે? 31.4 કલાક. કેટલા છે? 31.4 અવર, 31.4 અવર ઇન્ટુ R1 છે, R1 નો અહીંયા સ્ક્વેર છે, બરાબર, અહીં સ્ક્વેર છે, અને ઇન્ટુ પાછો છે R1 નો ઘન. એ આપણે પછી કરીએ. અમારે શોધવાનું R2 ઘન નથી, શું શોધવાનું છે? મારે R2 શોધવા છે. તેના માટે બે બાજુ ઘનમૂળ કાઢીએ, તો અહીંયા R2 ઇઝ પ્રપોર્શનલ ટુ, ચલો, અથવા સોરી અહીં બરાબર આવશે ને, આપણે ભાગાકાર કર્યો એટલે બરાબર આવશે. ઓકે, સોરી, બરાબર આવશે ને, બંને ભાગાકાર કરી નાખ્યો છે એટલા માટે. તો R2 ઇઝ ઇક્વલ ટુ, ચલો, ઉપર 62.8, નીચે 31.4, સીધી વાત છે 31.4 ગુણ્યા 2 શું થાય? 62.8. તો આ બેનો ભાગાકાર શું આવશે? 2 આવશે, 2 નો વર્ગ થાય 4, તો 4 ગુણ્યા R1 નો ઘન. ચલો R1 કેટલા આપ્યા છે? R1 નો ઘન, R1 સોરી આપણે ઘનમૂળ કાઢવાનું છે. હવે R1 ના ઘનનું ઘનમૂળ શું નીકળે? R1 કેટલા આપ્યા? R1 4000, અને અહીંયા આપ્યું છે 4 નું ઘનમૂળ, આટલા કિલોમીટર, બરાબર છે. દાખલો અહીંથી તમારે જાતે કરવાનો છે. તમારે કામ હોમવર્કમાં લખવાનું છે. તમને આટલાના ઘન આવડતા જોઈએ, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન ને 5 નો ઘન. આ તમારું હોમવર્ક કે લખી રાખવું, અનુક્રમણિકામાં ઇન્ડેક્સમાં લખી રાખો. તમને તેના વર્ગમૂળ તો મોસ્ટલી આવડતા હશે. 2 નું વર્ગમૂળ 1.41, 3 નું વર્ગમૂળ 1.73, 4 નું વર્ગમૂળ 2, 5 નું વર્ગમૂળ તમને ખબર છે કેટલું થાય? 5 નું વર્ગમૂળ કહું છું 2.25, 6 નું વર્ગમૂળ લગભગ 2.45, 7 નું વર્ગમૂળ 2.70 જેવું કંઈક આવતું છે, 8 નું વર્ગમૂળ આપણને ખબર છે 2.82, અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? 9 નું વર્ગમૂળ થશે 3, અને 10 નું વર્ગમૂળ કેટલું થાય? √π. આપણને બધી ખબર છે, બરોબર છે. તો હવે તમારા આટલી વસ્તુના ઘન મૂળ પણ યાદ રાખવાના છે. તમે 4 નું ઘનમૂળ મૂકી ગુણ્યા 4000 કરશો, શું આન્સર મળશે? R2 મળશે. આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. બંને ઉપગ્રહોના કક્ષીય વેગના મૂલ્ય. કક્ષીય વેગ કોને કહેવાય? એના વેગ V1 ને V2. V1 શોધવાનું છે ને V2 શોધવાનું. ચલો કઈ રીતે મળશે? V1 V2 કઈ રીતે મળશે? ઘણા આમાં ઉપગ્રહવાળું સૂત્ર વાપરે. કયું? પેલું ગતિ ઉર્જાવાળું, કે ગતિ ઉર્જા ½ mv², બરાબર કેટલી હોય? પ્લસ gmem/2re. આથી તમને આન્સર મળે. પણ આમાં તમે ક્યાં જવાની જરૂર છે? કેમ? આવર્તકાળ તો આપ્યા છે. આવર્તકાળ પરથી વેગ મળે કે ન મળે? અરે સાહેબ મળે છે. કઈ રીતે? આવર્તકાળ બરાબર શું થાય? આવર્તકાળ બરાબર થાય અંતર છેદમાં વેગ અથવા ઝડપ. ચલો હવે એક ભ્રમણ પૂરું કરે તો આવર્તકાળ t થાય. અંતર કેટલું કાપે? 2πr છેદમાં વેગ v. તો સાબિત શું થયું? v બરાબર શું આવશે? 2πr/t. તો પહેલા ગ્રહનો વેગ કેટલો આવશે? પહેલા ઉપગ્રહનો વેગ v1 બરાબર શું આવશે? 2πr1/t1. અને બીજા માટે શું આવશે? v2 બરાબર 2πr2/t2. તો આ તમારે બે સોલ્વ કરવાના છે. તમને R1 તો આપી દીધું છે, કેટલું આપ્યું? 4000 કિલોમીટર. T1 તમને આપ્યા કેટલા? 31.4 કિલોમીટર. તો v1 મળે કે ના મળે? v1 મળશે. એ જ રીતે અહીં જે R2 ની વેલ્યુ આવે એ અહીંયા મૂકવાની, ભાંગ્યા શું કરવાના? T2. શું કરવાના? ભાંગ્યા T2. તો શું મળશે? v2 મળશે. આ શોધવાના દાખલા પણ IMP. નેક્સ્ટ ટોપિક છે આપણો ઉપગ્રહનો આવર્તકાળ. જો કે આપણે આગળ જે થિયરી ભણેલા છીએ સેમ થિયરી રિપીટ થશે, ખાલી બસ વેગમાંથી આવર્તકાળ કેવી રીતે મેળવવો હમણાં જે આપણે જોયું એના આધારે દાખલો છે આ. અને આના આધારે આપણે છે ને એક હમણાં નિયમ સાબિત કરીશું. કેપ્લરનો ત્રીજો નિયમ જે હતો ને, T² પ્રપોર્શનલ ટુ R³ કે A³ વાળું, ક્યાંથી આવ્યો એક્ઝેક્ટલી તમને ખબર પડશે, બરાબર છે. અને આનો ઉપયોગ આપણે હમણાં ઉપગ્રહના પ્રકાર સમજવા માટે પણ કરીશું. ચલો જોઈ લઈએ. તો ઉપગ્રહનો આવર્તકાળ, માનો કે કોઈ ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ અથવા કેન્દ્રથી r અંતરે
રહેલા ઉપગ્રહની ગતિ ઉર્જા. આપણને ખબર છે કે ઉપગ્રહ હોય જે પૃથ્વીથી h અંતરે હોય, સપાટીથી h અંતરે હોય અથવા કેન્દ્રથી r અંતરે હોય, એવા ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી આપણને ખબર છે? કેટલી આવશે? GMEM/2r. આપણને ખબર છે કેટલી આવશે? GMEM/2r. આપણને ખબર છે r બરાબર શું થશે અહીંયા? RE પ્લસ h. કઈ રીતે? કે સેન્ટરમાં પૃથ્વી હશે, ધારો કે આ h ઊંચાઈ પર ઉપગ્રહ છે, બરોબર? આ h ઊંચાઈ પર ઉપગ્રહ હોય તો આ ડિસ્ટન્સ થઈ ગયું h સપાટી સુધીનું, પણ અંદર કેન્દ્ર સુધી અંતર થશે RE, બીજું એડ થઈ જશે તો કુલ અંતર આવશે r બરાબર RE પ્લસ h. આ કુલ અંતર થઈ જશે r બરાબર RE પ્લસ h. તો r બરાબર શું મૂક્યું મેં અહીંયા? RE પ્લસ h મૂક્યું. આટલી ખબર પડી કે આગળ વધીએ. ગતિ ઉર્જા મારે વેગ શોધવો છે. શું શોધવો છે? વેગ શોધવો છે. કારણ કે હું વેગમાંથી આવર્તકાળમાં જઈશ તો વેગ કઈ રીતે મળશે? ગતિ ઉર્જા પરથી. કઈ રીતે મળશે? આ બેન સરખાઈ દો. ગતિ ઉર્જા હોય કેટલી? હાફ mv². તો કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા હાફ mv² હોય, અને આપણે અહીંયા જોયું કે ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી હશે? કઈ રીતે આવી? fg બરાબર fc ને સરખાવીને. તમને ખબર છે આ બધું. fg બરાબર fc ને સરખાવીને તો GMEM/2 × RE પ્લસ h બરાબર છે. તો શું અહીંયા આવશે? v² બરાબર, જુઓ અહીંયા આ 2 2 ઉડી ગયા, mm ઉડી ગયા, શું આવશે? v² બરાબર 2me/r. શું આવશે? સોરી, GME/r સ્મોલ r. g આ શું કર્યું છે મેં? આ તમે કિંમત મૂકી r ની, બરાબર? આ પદ મેં લીધું છે, આ પદ છે લીધું છે. r બરાબર RE પ્લસ h જસ્ટ મૂકેલું છે, બીજું કંઈ એક્સ્ટ્રા કર્યું નથી. તમે આ પદને આમે લખી શકો GMEM/2r સ્મોલ આરમાં, અથવા આમ લખી શકો GMEM/2 × RE પ્લસ h. તો v² બરાબર શું થશે? v² બરાબર થાય GME/ આ ઉડી ગયું, જો સ્મોલ m ઉડી ગયા અહીંથી, આ 2 2 ઉડી ગયા, વધ્યું શું? v² બરાબર GME/RE પ્લસ h. તો RE પ્લસ h ને શું કહેવાય? r કહેવાય કે ના કહેવાય? ચલો આટલી ખબર પડી ગઈ. તો v² શું મળશે મને? v² મળશે GME/r અથવા GME/RE પ્લસ h. આને આપીએ સમીકરણ નંબર 1. હવે આ તો તમને ખબર છે v બરાબર શું છે? √ GME/r. આપણે સૂત્ર પણ તારવેલું છે, અથવા શું છે? √ GME/RE પ્લસ h. હવે મારે જોવો છે, મારે શું આવર્તકાળ શોધવો છે, તો આપણને ખબર છે v બરાબર શું થાય? અંતર છેદમાં સમય. તો સમયને કરતા બનાવો તો સમય બરાબર થાય અંતર છેદમાં વેગ. વસ્તુ છે એ એક ભ્રમણ કરતી હોય તો એ સમયને શું કહેવાય? આવર્તકાળ. તો આવર્તકાળ બરાબર લખાશે અંતર. એક ભ્રમણમાં કેટલું અંતર કાપશે? 2π/r/v. આ સ્મોલ r આવશે. 2π × સ્મોલ r છેદમાં વેગ v. એક કામ કરીએ, આને શું કહીએ? કેપિટલ ટી કહી દઈએ. તો કેપિટલ ટી બરાબર 2πr/v અંતર છેદમાં વેગ. બે બાજુ સ્ક્વેર કરો થશે શું? t². t² બરાબર થશે 4π² r²/v². બરાબર ને? બે બાજુ વર્ક કર્યા, કારણ કે મારે v ની કિંમત જ મૂકવી, v² ની મૂકવી છે, એટલા માટે મેં બે બાજુ વર્ક કરી દીધો. તો સાબિત થશે t² બરાબર 4π² r²/v². હવે v² ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ. અહીંયા આ v² જે મળ્યા, કેટલા મળ્યા હતા? તમે જોઈ શકો છો v² મળ્યા હતા આપણને GME/small r. કેટલા મળ્યા હતા? GME/small r. અહીંયા મૂકી દઈએ તો ઉપરનો અંશ 4π² r², એમને નીચે શું આવશે? v² બરાબર GME/r. એક ભૂલ પડી ગઈ, અહીંયા g² નહીં આવે, g ખાલી આવશે, અહીંયા પણ ખાલી એમ જ આવશે. GME/r બરાબર. આ શું મૂક્યું મેં? v² ની ડાયરેક્ટ કિંમત. આ v² બરાબર આટલા મૂકી દીધા, GME/small r. તો એક કામ કરીએ, જુઓ આ GME છે, અહીંયા પણ GME જ આવશે. ઉપર 4π² છે, આ r છે ક્યાં જશે? છેદનો છેદ ક્યાં ઉપર જાય? તો 4π² એમને r² એમને, અને પાછો નીચેથી પછી વધારાનો r આવ્યો, કેટલા થઈ જશે? r નો ઘન. શું થઈ જશે અહીંયા? r નો ઘન. અને છેદમાં શું આવશે? GME. તો સાબિત શું થયું? t² બરાબર શું આવ્યું? 4π² r³ GME. 4 અચળ રહે હંમેશા, π² એટલે કે 10 અચળ રહેશે, g પણ અચળ હોય, અને પૃથ્વીનું દળ પણ અચળ રહે. બદલે શું? ઉપગ્રહ કઈ કક્ષામાં છે? ત્રિજ્યા બદલશો તો આવર્તકાળ બદલે. તો લખાયા નામ t² બરાબર 4π² GME, 4π² GME × r³. હવે 4π² GME કેવા અચળ છે, લખાઈશું t² proportional to r³. કેપ્લરનો ત્રીજો નિયમ આવી ગયો કે ન આવી ગયો? ત્રીજો નિયમ આવી ગયો ભાઈ. કેપ્લર શું કીધું હતું? કે ઉપગ્રહનો આવર્તકાળનો વર્ગ એની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમ પ્રમાણમાં હોય છે. આપણે તો એમ માન્યું છે કે ઉપગ્રહ છે એ કઈ માર્ગમાં ફરે છે? વર્તુળાકાર માર્ગમાં ફરે છે. તો એના અર્ધ દીર્ઘ અક્ષ કઈ થાય? બધું હરખું જ થાય. શું થાય? એનું ત્રિજ્યા થઈ જશે. શું થશે? t² proportional to r³. હવે r બરાબર શું લખાય? RE પ્લસ h. તો શું લખાય? t² proportional to RE પ્લસ h નો આખાનો ઘન. બરાબર છે? તો આ સૂત્ર મેં સાબિત કર્યું. મારે આનું કામ છે, એટલા માટે તમને સાબિતી અત્યારે મેં આપી છે. બરાબર છે? કયું સૂત્ર? t² બરાબર 4π² GME × r³. આ આપણે આગળ યુઝ કરીશું હમણાં. જો થોડોક થિયરિટિકલ ક્વેશ્ચન કદાચ પૂછાય તો આપણે એ પણ રિસ્ક નથી લેવું. બરાબર? તમે બોર્ડમાં તો ભણ્યા જશો, છતાં પણ મને થયું કે કદાચ આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણા માર્ક્સ જવા જોઈએ નહીં, એટલા માટે આ થિયરી પણ મેં લઈ લીધી છે. ઉપગ્રહના પ્રકાર. ચલો, તો નોર્મલી ઉપગ્રહના મુખ્ય બે પ્રકાર પડે. કયા કયા મેં તમને કીધેલા છે? કુદરતી ઉપગ્રહ અને કૃત્રિમ ઉપગ્રહ. ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ કહેવાય. આપણે જે પણ સેટેલાઇટ છોડીએ આપણે અહીંથી નાસા દ્વારા કે ઇસરો દ્વારા, બરાબર છે, અથવા બીજી ઘણી બધી સ્પેસ સ્ટેશન છે અલગ અલગ કન્ટ્રીઝની, એમાંથી જે ઉપગ્રહ છોડવામાં આવે એને શું કહેવાય?
આર્ટિફિશિયલ સેટેલાઇટ અથવા કૃત્રિમ ઉપગ્રહ. કૃત્રિમ ઉપગ્રહના મુખ્યત્વે બે પ્રકાર પડે, કાં તો એ ભૂસ્થિર ઉપગ્રહ હોય અથવા ધ્રુવીય ઉપગ્રહ હોય. ભૂસ્થિર, ભૂ એટલે પૃથ્વી અને સ્થિર એટલે કે જે સ્ટેશનરી દેખાય, એટલે કે જે સ્થિર દેખાય છે. તો પૃથ્વી પરથી જે ઉપગ્રહ સ્થિર દેખાય એને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. મધ્યમ પદ લોપી સમાસ, પૃથ્વી પરથી સ્થિર દેખાય એ, અથવા બહુવ્રીહી સમાસે કહી શકાય. જસ્ટ કિડિંગ, બરાબર છે. તો પૃથ્વી પરથી જે સ્થિર દેખાય છે એ ઉપગ્રહને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ. ભૂ એટલે પૃથ્વી, અને પૃથ્વી પરથી તમે જુઓ એને તમને હંમેશા સ્થિર દેખાશે. આપણે કેમ સ્ટાર હોય, કોઈ એક સ્ટાર છે એ હંમેશા એક ફિક્સ જગ્યાએ, મને કે શુક્ર ગ્રહ છે, બરાબર છે, અથવા ધ્રુવનો તારો છે, તો તમે જુઓ તો ઘણી વખત તમને સ્થિર દેખાતા હોય છે. તો કે શુક્ર ગ્રહ તો બદલા કરશે, પણ ધ્રુવનો તારો તમને ઉત્તર દિશામાં દેખાશે. તો આ ઉપગ્રહ જો જોવામાં આવે તો એ પણ આપણને પૃથ્વી પરથી સ્થિર દેખાશે. એનું કારણ શું સ્થિર રહેવાનું? વિચારો, પૃથ્વી ફરે છે કે સ્થિર છે? પૃથ્વી પોતે ફરે છે. હવે પૃથ્વી પોતાની ધરી આસપાસ કઈ રીતે ફરે છે? 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરા કરે છે, બરાબર છે. તો હું એક ઉપગ્રહ એવો બનાવું, એક ઉપગ્રહને એ રીતે લોન્ચ કરું કે જેથી એ પૃથ્વીની સાથે સાથે ફરે. મને કે આ પૃથ્વીનું સ્થળ છે, આ ઉપગ્રહ છે, બરાબર છે, ધ્યાનથી સમજો. જેટલું પૃથ્વીનું સ્થળ ફરશે એટલે જોડે જોડે ઉપગ્રહ ફરે. તો આપણને હંમેશા કેવું લાગશે કે ભાઈ પેલો ઉપગ્રહ છે એ પૃથ્વીની જોડે જોડે સરખી સ્પીડથી ફરે છે, એટલા માટે એ પૃથ્વી પરથી જોતા હંમેશા કેવો દેખાશે? સ્થિર દેખાશે. તો ભૂસ્થિર ઉપગ્રહ હંમેશા પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય. કારણ શું સ્થિર રહેવાનું? એનો આવર્તકાળ. ઉપગ્રહનો, ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ અને પૃથ્વીનો આવર્તકાળ બે સરખા હોય. કેટલો હોય? 24 કલાક, લગભગ નિયર અબાઉટ 24 કલાક હોય છે. આવર્તકાળ કેટલો હશે? પૃથ્વીના ધરી ભ્રમણનો આવર્ત. પૃથ્વી પર બે આવર્તકાળ છે, પોતાની ધરીની આસપાસ ફરવા માટેનો આવર્તકાળ અને સૂર્યની આસપાસ ફરવા માટેનો આવર્તકાળ. અને પોતાની ધરીની આસપાસ જો પૃથ્વી ન ફરતી હોય શું થાય? વિચારો, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ન ફરતી હોય તો મેન ઇફેક્ટ શું આવે? સૌથી મોટી ઇફેક્ટ, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતી જ નથી. દરરોજ શું પ્રોબ્લેમ આવે? અરે દોસ્ત, દિવસ રાત જ ન થાય. વિચારો, દિવસ શું કામ ઉગે છે અને રાત શું કામ પડે છે? રીઝન શું છે એનું? એ તમે જાતે વિચારશો એટલી જ બુદ્ધિ ભગવાન આપી છે. અને પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરતી હોત તો શું થાત? પૃથ્વી પોતાની એક જ જગ્યા પર ફિક્સ હોત તો શું થાત? અરે કોઈ કન્ટ્રી આવું વળી જાત. જે કન્ટ્રી ડાયરેક્ટલી સૂર્યના કોન્ટેક્ટમાં આવ્યું, બરાબર, પૃથ્વી અહીંયા છે, સૂર્ય અહીંયા છે, પૃથ્વી ફરતી જ નથી, તો મતલબ શું થયું? આ ડિસ્ટન્સ ફિક્સ થઈ ગયું. તો અહીંયા જે જગ્યા પર તડકો પડ્યા કરશે, પાછળના ભાગમાં રાત્રિ જ રહેશે. એક વાત તો એ થશે. અને શું કહે, દરેક ઋતુ સરખી થાત. શિયાળો, ચોમાસું, ઉનાળો બધું સરખું જ થાત. કારણ કે સૂર્યને નજીક આવે તો ઉનાળો અનુભવ થાય, સૂર્યથી દૂર રહે તો શિયાળો અનુભવ થાય. એ પ્રમાણે ઘણું બધું ચેન્જ થઈ જતું. ટૂંકમાં બે મોશન છે પૃથ્વી પાસે. કઈ મોશન છે? પોતાની ધરીની આસપાસની અને સૂર્યની આસપાસની. તો જે આ જે ઉપગ્રહ છે એનો આવર્તકાળ કેટલો છે? પોતાની ધરીની આસપાસ પૃથ્વી જે ફરે છે, બરાબર છે, એના આવર્તકાળ ધેટ મીન્સ કેટલો? 24 કલાક. તો આપણે માનો કે મારે એવો ઉપગ્રહ લોન્ચ કરવાનો છે કે જે પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય. તો મને એના પરથી ખબર પડી કે એ ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક હોવો જોઈએ. ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક હોવો જોઈએ તો મારે એ ઉપગ્રહ માટે ત્રિજ્યા કેટલી હોય શોધવું છે. તો તમને હમણાં સૂત્ર સાબિત કરાવ્યું હતું કે T² બરાબર 4π² GME આવશે. 4π T² = 4π² GME ઇન્ટુ R³. 4π² ડિવાઇડેડ બાય GME ઇન્ટુ R³. મારે R શોધવાનું છે. શું શોધવાનું છે? R. તો T² મને મળી ગયા. T કેટલા મળ્યા? 24 કલાક. અને સેકન્ડમાં ફેરવીને મૂકવાના. ઇન્ટુ G કરવાનું, આખું પદ આવશે ને આ બાજુ. T² ઇન્ટુ GME અપોન 4π² = R³. ટૂંકમાં R ને કરતાં બનાવવાનો છે. તમારે 24 કલાકનો સમયગાળો છે, એટલે આવર્તકાળ છે. G આપની ખબર છે, આપણને ME ખબર છે. પૃથ્વી માટે ME કેટલા હોય? લગભગ 6 × 10⁻²4. કેટલા હોય? 6 × 10⁻²4 કિલોગ્રામ. 4 ખબર છે, π² ખબર છે, શું મળશે મને? R³ મળશે. એનું વર્ગમૂળ કાઢશો તો તમને આટલો જવાબ મળશે, 42,260 કિલોમીટર. ટૂંકમાં સાબિત શું થયું કે મારે પૃથ્વી પરથી ભૂસ્થિર ઉપગ્રહને છોડવો છે, લોન્ચ કરવો છે, તો એને કેટલી ઊંચાઈ પર મૂકવો પડશે? 42,260 કિલોમીટર ઊંચાઈ પર. ક્યાંથી? કેન્દ્રથી. તો પૃથ્વીથી હાઈટ કેટલી હશે? તો આપણે ખબર છે R બરાબર RE + H હોય. તમને R મળી ગયા સૂત્ર પરથી. R કેટલા મૂકશો? 42,260. તો H કેટલા મળશે? R માંથી RE બાદ કરી નાખો તો R કેટલા હોય? 42,260. જો આ પ્રશ્ન પૂછાય ભાઈ, બરાબર, નીટમાં જીમાં બેમાં. તો પૃથ્વી પરથી કેટલી, કેન્દ્ર પરથી કેટલી હાઈટ હશે? પૃથ્વીના કેન્દ્રથી હાઈટ હશે એની 42,260 કિલોમીટર અંતર હશે. અને પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈ કેટલી હશે? તો H ને કરતા બનાવો, R - RE બરાબર H. તો કેટલા આવશે? 6400 બાદ કરવા પડે. શું કરવું પડે? આમાંથી 6400 કિલોમીટર બાદ કરશો કેટલા મળશે? 35,860 કિલોમીટર. બે વેલ્યુ યાદ રાખવાની છે, ગમે એક યાદ રાખો, બાકી એકમાંથી 6400 ઉમેરવાના કે બાદ કરવાના, બરાબર છે. તો તમે આટલી હાઈટ પર જો ઉપગ્રહ હશે, અથવા આટલી હાઈટ કેન્દ્રથી, બરાબર, આ સપાટીથી ના કેન્દ્રથી, તો ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક થાય. અને 24 કલાક થાય તો પૃથ્વીની જોડે જોડે ફરશે. દેટ મીન્સ એ સ્થિર થશે. હવે ભૂસ્થિર ઉપગ્રહને ઇંગ્લિશમાં શું કહેવાય? એને કહેવાય જીઓ સ્ટેશનરી. જીઓ એટલે કે પૃથ્વીને લગતું. જીઓ સ્ટેશનરી અથવા જીઓ સિંક્રોનસ સેટેલાઇટ. તમે કદાચ એક્ઝામમાં પૂછે કે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ અથવા જીઓ સેન્ક્રોનસ સેટેલાઇટની ઊંચાઈ કેટલી, તો આ જ વસ્તુ આવશે. આ જ વસ્તુ કહેવા માંગે છે. હવે વાત કરીએ એના યુઝીસ. ઘણી વખત આવા જોડમાં પૂછી નાખે છે કે જે ભાઈ ભૂસ્થિર ઉપગ્રહ છે એનો ઉપયોગ ક્યાં થાય? તો તમે જે મોબાઈલમાં વાત કરો છો કોના આભારી છે? દૂરસંચાર એટલે કે ટેલિકોમ્યુનિકેશન, બરાબર છે. સિગ્નલ આપણે ધોરણ 12માં એક ચેપ્ટર આવશે કમ્યુનિકેશન,
એ ચેપ્ટરમાં ભણીશું કે મોબાઈલ કઈ રીતે કામ કરે, જો સમય હશે તો. બાકી એમાં થોડું થોડું આપણે ભણવાનું આવશે તો ટેલિકમ્યુનિકેશનનો ઉપયોગ થાય. અને બીજો ઉપયોગ થાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તમે જે જીપીએસ વાપરો છો અમેરિકાનું, યુએસએનું, એમાં પણ આ જ ઉપગ્રહનો યુઝ થાય છે. જીપીએસ શું બતાવે? મેપની જે સુવિધા, ગૂગલ મેપ તમે બધા યુઝ કર્યો જ હશે. ગૂગલ મેપમાં જે જીપીએસ આવે કોના આભારી છે? ભૂ સ્થિર ઉપગ્રહના આભારી છે. હવે આ કઈ કક્ષામાં ફરે? તો પૃથ્વીની આસપાસ ફરે, વિષુવવૃત્તીય કક્ષામાં. ક્યાં ફરે? વિષુ, ટૂંકમાં માનો કે પૃથ્વી છે તો એને આ પ્રમાણે ચક્કર ઘુમાવશે વિષુવવૃત્તની દિશામાં. આ રીતે કેટલો દૂર છે અહીંથી? 35,860 કિલોમીટર, બહુ દૂર છે. આ પ્રમાણે ભ્રમણ કરતો હોય. કયો ઉપગ્રહ? ભૂસ્થિર ઉપગ્રહ. આ બધા સવાલ આઈએમપી તમારા માટે. નેક્સ્ટ વાત કરીએ ધ્રુવીય ઉપગ્રહ, જેને ઇંગ્લિશમાં કહેવાય પોલર સેટેલાઇટ. શું કહેવાય? ધ્રુવ એટલે પોલ, એટલે કહેવાય છે પોલર સેટેલાઇટ. પોલર એટલે શું થાય? ધ્રુવ થાય. તો ઉપગ્રહ ક્યાં ફરતો હશે? ધ્રુવની આસપાસ. આ ક્યાં ફરતો હતો? ભૂસ્થિર ઉપગ્રહ વિષુવવૃત્તની આસપાસ. આ ક્યાં ફરશે? આ પ્રમાણે ધ્રુવોની આસપાસ. તો જે ધ્રુવીય ઉપગ્રહ છે ક્યાં ફરશે? ધ્રુવોની આસપાસ. દેટ મીન્સ ઉત્તરથી દક્ષિણ આ દિશામાં ફરશે. એ બતાવ્યું તમને, આ પ્રમાણે ભ્રમણ કરશે. ચલો વાત કરીએ એનું ભ્રમણ ક્યાં હોય? ઉત્તર દક્ષિણ દિશામાં. એની જે ઊંચાઈ હોય ને એ ફિક્સ ન હોય, કારણ કે આપણે એને એવું નથી જરૂરી કે 24 કલાકનો આવર્તકાળ હોવો જ જોઈએ. આનો આવર્તકાળ 24 કલાકનો હોવો જોઈએ, એટલા માટે એની ઊંચાઈ ફિક્સ હતી 35,860 કિલોમીટર. પણ આની ઊંચાઈ ફિક્સ ન હોય, એને જરૂરિયાત પ્રમાણે મૂકેલો હોય. અને પૃથ્વીથી બહુ વધારે ઊંચાઈ પણ ના હોય. જો કેટલી છે? ખાલી 800 કિલોમીટર. બહુ ઊંચી ઊંચાઈ છે. ટૂંકમાં તમે આને આરામથી જોઈ શકો. તમને ખબર હશે આનો મેન ઉપયોગ ક્યારે ખબર? જાસૂસીમાં. આ ઉપગ્રહ છે એનું માનો કે સેન્ટર અહીં પૃથ્વી છે, બરાબર છે? આ ઉપગ્રહ છે. તમને હમણાં સમજાવ્યું મેં એ પ્રમાણે કે જેમ ઉપગ્રહ પૃથ્વીની નજીક એમ એનો વેગ વધારે. અહીં જોઈ શકો છો જેમ આર વધારે એમ આવર્તકાળ વધારે. આવર્તકાળ વધારે છે, વધારે સમય લાગે. ટૂંકમાં વેગ કેવો છે? ઓછો હશે. અથવા એમ કહી શકો જેમ આર નાનું એમ આવર્તકાળ નાનો, જેમ આવર્તકાળ નાનો એમ વેગ વધારે. ટૂંકમાં આ સેટેલાઇટ જે છે એની સ્પીડ બહુ વધારે હોય, એટલે ફટાફટ રીતે પૃથ્વીનું ભ્રમણ કરી નાખે. શું કરે? પૃથ્વીનું આખું ભ્રમણ કરી નાખે ફટાફટ. તો આનો મેન ઉપયોગ થાય જાસૂસીમાં. ક્યાં થાય? સ્પાય મિશન જે હોય ને, બરાબર છે? કે આપણે હમણાં તમને ખબર હોય તો ચીન અને ભારત વચ્ચે વિવાદ ચાલે છે, બરાબર છે? એ બોર્ડર પર ઘણા ઇસ્યુ ચાલે છે. તો આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ ચીનના ઘણા ટેન્કર છે અથવા જે મિલિટરી છે એ ત્યાં એ કોઈ પોસ્ટ કરી છે. તો આપણને શું જોવા ગયા હતા? ના, એ આપણે સેટેલાઇટની મદદથી જોઈએ, બરાબર છે? ભારતના પણ ઘણા બધા સેટેલાઇટ છે જે જાસૂસી માટે યુઝ થાય છે. એમાં સૌથી આગળ અત્યારે કોણ છે? યુએસ, બરાબર? એકદમ લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરે. તો આ જે ઉપગ્રહ છે એની ઊંચાઈ બહુ ઓછી હોય. ઓછી ઊંચાઈના કારણે એનો જે વેગ હશે કે વધારે હશે, એટલે ફટાફટ રીતે પૃથ્વીના ભ્રમણ કરી નાખશે. એનો મેન ઉપયોગ થાય જાસૂસીમાં. આવા એક ઉપગ્રહ ન હોય, આવા 2 થી 3 અથવા 3 થી 4 ઉપગ્રહ યુઝ કરીને કોઈ દેશની આરામથી માહિતી મળી શકે છે. તો એ લખ્યું છે આર ઓછું છે, આના માટે ઊંચાઈ અથવા એચ લખો. ચલો ને, એચ અથવા આર ઓછું છે એટલા માટે એનો આવર્તકાળ કેવો છે? એ ભૂલ છે, આવર્તકાળ ઓછો આવશે. એની ઊંચાઈ અથવા એનું કેન્દ્રથી અંતર ઓછું એટલે એનો આવર્તકાળ ઓછો, અને આવર્તકાળ ઓછો ટૂંકમાં ફટાફટ પડે. ડેટ મીન્સ એની વેલોસિટી વધારે છે. એનો યુઝ ક્યાં થાય? એનો યુઝ થાય રિમોટ સેન્સિંગમાં, દૂર સંવેદન, અને આપણે ખબર છે એટમોસ્ફિયરમાં, એન્વાયરમેન્ટમાં અને જાસૂસીમાં. મેન યુઝ જાસૂસી, હવામાન, પર્યાવરણ ને રિમોટ સેન્સિંગ, બરાબર છે? તો આ ઉપગ્રહના ટાઈપ્સ, 2 મેન ટાઈપ્સ, એના યુઝીસ, ક્યાં કઈ કક્ષામાં ફરતા હોય છે, કેટલી ઊંચાઈ પર હોય છે, એમાં ખાસ આવેલું યાદ રાખજો, બરાબર છે? અને એનો યુઝ ક્યાં થાય? ટેલિકમ્યુનિકેશન અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, દેટ ઇઝ જીપીએસ. આનો યુઝ થાય હવામાનની માહિતી માટે, પર્યાવરણની માહિતી માટે, જાસૂસીમાં અને રિમોટ સેન્સિંગમાં અથવા દૂર સંવેદનમાં યુઝ થાય છે. આવડ પણ યાદ રાખવા, દૂર સંવેદન અને અહીંયા દૂર સંચાર એટલે કે કમ્યુનિકેશન થાય, બરાબર છે? ઓકે, ચલો. તો આપણે અહીંયા આ ઉપગ્રહના ટાઈપ્સ જે છે એની થિયરી પૂરી કરી. આવી જ એક નવી ઇન્ટરેસ્ટિંગ થિયરી છે બ્લેક હોલ માટેની શરત. જો આ ચેપ્ટર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તમે જેટલો ઇન્ટરેસ્ટ રાખશો એટલો તમને મજા આવશે. ખાલી ભણવા ખાતર ભણશો તો પણ ચાલશે, પણ થોડુંક ઇન્ટરેસ્ટ હોય તો વધારે તમને મજા આવશે. તો બ્લેક હોલ વિશે તમે જાણતા જશો. એવી વસ્તુ કે જ્યાંથી કોઈ પ્રકાશ એકદમ શોર્ટમાં કહું, જો કે આમાં તો ઘણો બધો ટાઈમ વયો જાય બ્લેક હોલ વિશે માહિતી આપવામાં, પણ એકદમ શોર્ટમાં કેવું હોય તો એવી વસ્તુ કે જેમાંથી કઈ વસ્તુ બહાર ના જઈ શકે, બરાબર છે? તો કઈ વસ્તુ બહાર ના જઈ શકતી હોય એ બ્લેક હોલ છે. કઈ વસ્તુમાં પ્રકાશ આવી ગયો. હું તમને અત્યારે પૂછું કે ભાઈ સૌથી વધારે ઝડપ કોની અત્યારે? હાલની તકે લેટેસ્ટ ટેકનોલોજી અનુસાર આપણે પ્રકાશની ઝડપ અત્યારે એવું માનીએ કે સૌથી વધારે છે. કેટલી? 3×10⁸ મીટર પર સેકન્ડ. તેથી કેટલી થાય? 3×10⁵ કિલોમીટર પર સેકન્ડ. કેટલી થશે? 3×10⁵ કિલોમીટર સેકન્ડ. ધેટ ઇઝ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, બરાબર છે? તો આપણે એવું ભણ્યા હતા હમણાં કે માનો કે કોઈ વસ્તુને માનો કે પૃથ્વી છે, બરાબર? પૃથ્વી છે. પૃથ્વીમાંથી કોઈ વસ્તુને મારે બહાર જવા દેવી હોય, પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ છે એમાંથી એને બહાર મોકલી દેવી હોય, એમાંથી એને છુટકારો આપવો હોય, એને એસ્કેપ કરવી હોય, નિષ્ક્રમિત કરવી હોય, તો એને મારે કેટલી ઝડપ આપવી પડે? વી આપવી પડે. વી કેટલા હોય? 11.2 કિલોમીટર પર સેકન્ડ. ટૂંકમાં પૃથ્વીમાંથી કોઈ વસ્તુને જો બહાર જવા દેવી હોય તો એની ઝડપ કેટલી હશે? 11.2 કિલોમીટર પર સેકન્ડથી વધારે અથવા આની જેટલી હશે. આટલી આપશો તોય ચાલશે, એનાથી વધારે આપશો તો વધારે દૂર જશે, બરાબર? નેગેટિવ ઉર્જા પણ ધરાવતું છે.
તો માનો કે આ પ્રકાશ છે, પ્રકાશ એ પ્રકાશ પૃથ્વીમાંથી કેમ બહાર જઈ શકે? જો પ્રકાશ ઝડપ પોતાની છે કેટલી? 3.10⁵ કિલોમીટર પર સેકન્ડ. કોઈ વસ્તુની હોવી કેટલી જોઈએ? આ વસ્તુમાં પ્રકાશ પણ આવી જાય. તો આ વસ્તુની ઝડપ જો પૃથ્વી માટે 11.2 કિલોમીટર પર સેકન્ડ હોય તો પૃથ્વીમાંથી બહાર જઈ શકશે. તો આ પ્રકાશની તો બહુ ઝાઝી છે. કેટલી હોવી કેટલી જોઈએ? જરૂરી મિનિમમ 11.2. પ્રકાશભાઈ છે કેટલી? 3 લાખ કિલોમીટર. ધેટ મીન્સ જે લાઇટ છે એ લાઇટ આરામથી પૃથ્વીમાંથી એસ્કેપ થઈ શકે. બરાબર છે. હવે આપણે એવું કંઈક કરીએ કે જેથી પૃથ્વીની આ જે વીઈ છે એ વધી જાય. પૃથ્વી માટે વીઈ વધી જાય અને વીઈ વધીને એટલું બધું વધી જાય કે એ વીઈની કિંમત સી કરતાં વધી જાય તો શું થાય? તો મતલબ આવો થયો કે માનો કે વીઈની કિંમત થઈ ગઈ, સપોઝ આપણે માની લઈએ, ધારીએ ઉદાહરણ માટે 4.10⁵ કિલોમીટર પર સેકન્ડ. સી કેટલા હોય છે? પ્રકાશનો વેગ 3.10⁵. ધારો કે પૃથ્વી માટે કોઈ કારણસર, એ આપણે જોશું કયા કારણસર, કોઈ કારણસર પૃથ્વી માટે અત્યારે વીઈ 11.2 છે, પણ ધારો કે ભવિષ્યમાં આવું કંઈક થઈ ગયું, વીઈ બરાબર થઈ ગયું 4 × 10⁵, એટલે 4 લાખ કિલોમીટર પર સેકન્ડ. મતલબ શું થયો? હવે પૃથ્વીમાંથી, પૃથ્વીની સપાટી પરથી કોઈ વસ્તુને બહાર જવું હશે, બરાબર, અવકાશમાં, એટલે કે એકદમ પૃથ્વીને ગુરુત્વાકર્ષણમાંથી એકદમ બહાર છુટકારો મેળવવો હશે, તો એની પાસે મિનિમમ આટલી ઝડપ હોવી જોઈએ. કેટલી? 4.10⁵. પ્રકાશ પાસે કેટલી છે? 3.10⁵. એટલે કે લાઇટ પાસે 3 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપ છે. પૃથ્વી માટે હવે નિષ્ક્રમણ ઝડપ જો કોઈ કારણસર પ્રકાશની ઝડપ કરતાં વધી જાય તો ટૂંકમાં તો હવે શું થયું? પ્રકાશ પાસે પણ એટલી બધી વેલોસિટી નથી પૃથ્વીમાંથી બહાર જઈ શકશે. બરાબર છે. તો પ્રકાશ પણ હવે બહાર જઈ શકશે નહીં. ધેટ મીન્સ પ્રકાશ આમાં શું થઈ ગયો? ટ્રેપ થઈ ગયો. તો આ બની ગઈ બ્લેક હોલ. હમણાં મેં તમને કીધું હતું બ્લેક હોલ કોને કહેવાય? કે જેમાંથી એટલીસ્ટ પ્રકાશ પણ બહાર ના જઈ શકે, કોઈ પણ વસ્તુ બહાર ના જઈ શકી હોય એને કહેવાય બ્લેક હોલ. બ્લેક હોલ બનવાની કન્ડિશન શું? તો આરામથી ખબર પડી ગઈ. જો આપેલા ગ્રહ માટે, આ તો આપણે પૃથ્વીની વાત કરીએ, કોઈ પણ માટે લાગુ પડે, જો આપેલા ગ્રહ માટે વીઈની કિંમત સી કરતાં વધી જાય. મેં તમને કીધું, સમજાવું કેમ આ સેન્ટેન્સ કેમ આવ્યું? અહીંયા સમજાવ્યું છે કે વીઈ ગ્રેટર ધેન સી એટલે શું? તો મતલબ કે પ્રકાશ પણ બહાર ના જઈ શકતો હોય તો, એટલે કે શું લખ્યું છે? વીઈ ગ્રેટર ધેન સી થાય તો તેમાંથી પ્રકાશ પણ બહાર નહીં જઈ શકે, એટલે કે તે નિષ્ક્રમિત ના થઈ શકે અને શું બની જશે? બ્લેક હોલ બનશે. તો બ્લેક હોલ માટેની કન્ડિશન તમને ભવિષ્યમાં પૂછાય કદાચ એક MCQમાં કે ભાઈ બ્લેક હોલ માટેની કન્ડિશન સી, તો આપેલા ગ્રહની નિષ્ક્રમણ વેગ છે, આપેલા ગ્રહનો નિષ્ક્રમણ વેગ એ સી કરતાં પણ વધારે હોવો જોઈએ. બરાબર છે. તો આપણે પૃથ્વી માટે ફાઇન્ડ કરીએ તો પૃથ્વી માટે વી કેટલો હોવો જોઈએ? તો પૃથ્વી માટે કન્ડિશન શું છે? વી ગ્રેટર ધેન સી. હવે કોઈ પણ ગ્રહ માટે સૂત્ર શું આવે? વી, તમને યાદ હશે, પૃથ્વી પર રહેલા સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું હોય? √2g_me/r. એમાં 2 અને g તો હંમેશા ફિક્સ જ છે. તો જે બધું કરવાનું છે વી વધારવા માટે કોને કરવાનું છે? me/r ને. ચલો તો આપણે કામ કરીએ, બે બાજુ સ્ક્વેર કરો, શું થશે? e² ઇઝ ગ્રેટર ધેન c². બે ધન કિંમત છે એટલે નિશાની બદલશે નહીં અને મેં સ્ક્વેર જ કર્યો છે. તો e² ગ્રેટર ધેન c². આગળ વધીએ. વીઈ બરાબર છે √2g_me/r. તો એનો સ્ક્વેર શું થશે? 2g_me/r ગ્રેટર ધેન c². તો આપણે કામ કરો, આને કરતાં બનાવો me/r. તો me/r ગ્રેટર ધેન c²/2g. જ્યારે પૃથ્વીનું દળ ભાંગ્યા પૃથ્વીની ત્રિજ્યા, જ્યારે c²/2g કરતાં વધી જાય, આને તમારી કિંમત મળે કે ના મળે? c² કેટલા હોય? 9×10⁻16 ને, બરાબર. સી કેટલા હોય? 3×10⁸. સી કેટલા હોય? 3×10. અને વર્ગ કરો, 9×10⁻16 /2 કરો અને ભાંગ્યા મૂકો 6.66 × 10⁻11. આનો જે પણ આન્સર કંઈક આવતો હશે, બરાબર છે, જે પણ કંઈક આન્સર આવશે એના કરતાં me/r ની કિંમત વધી જાય પૃથ્વી માટે તો પૃથ્વી બ્લેક હોલ બની જાય. સમજ પડાય છે? જો લખ્યું છે આ તો કોના માટે આવ્યું? પૃથ્વી માટે આવ્યું. અહીંયા કોનું દળ આવ્યું? પૃથ્વીનું દળ છે, પૃથ્વીની ત્રિજ્યા. મને કે ચંદ્ર હોય, ચંદ્ર માટે શું જોઈએ? ચંદ્રને બ્લેક હોલ બનવું શું કરવું પડે? ચંદ્રનું દળ ભાંગ્યા ચંદ્રની ત્રિજ્યા કોના કરતાં વધવી જોઈએ? c²/2g કરતાં. સૂર્યને બ્લેક હોલ બનવું શું થાય? સૂર્યનું દળ છેદમાં સૂર્યની ત્રિજ્યા કેટલી વધી જાય? c²/2g. સૂર્ય બ્લેક હોલ બનવું શું થાય? સૂર્ય બ્લેક હોલ બન્યો હોય તો શું થાય? સૂર્ય એક સ્ટાર છે, બરાબર છે. તો સૂર્ય છે એ બ્લેક હોલ બન્યો હોય શું થાય? અરે વિચારો, બ્લેક હોલ બનશે સૂર્ય જે દિવસે, ત્યારે એમાંથી પ્રકાશ બહાર આવશે? નહીં આવે. તો પૃથ્વી પર પ્રકાશ મળશે? નહીં મળે. તો પૃથ્વી પર પ્રકાશ જ નહીં મળે તો પૃથ્વીનું અસ્તિત્વ જ નહીં રહે, બરાબર છે, અમુક દિવસો પછી. તો સૂર્યને જો બ્લેક હોલ બન્યો તો સૂર્યનું દળ છેદમાં સૂર્યની ત્રિજ્યાની કિંમત વધવી જોઈએ, કોના કરતાં? c²/2g. તો મતલબ તો જો એમ થયો કે બ્લેક હોલ બનવા માટે દળ કેવું જોઈએ? વધારે વધવું જોઈએ, ઘટવું જોઈએ? દળ વધવું જોઈએ અને ત્રિજ્યા બને એટલી ઓછી થવી જોઈએ. બ્લેક હોલ બનવા માટે દળ જેટલું વધશે એટલું આ ગુણોત્તર વધશે અને જેટલી ત્રિજ્યા ઘટશે એટલે આ જે ગુણોત્તર છે એ પણ વધશે. તો બ્લેક હોલ બનવા માટેની કન્ડિશન દળ વધારે અને ત્રિજ્યા ઓછી. ટૂંકમાં એની ઘનતા બહુ વધારવી જોઈએ, ઘનતા વધવી જોઈએ અને કદ ઘટવું જોઈએ. ઘનતા વધવી જોઈએ, ખૂબ જ માત્રામાં ઘનતા વધવી જોઈએ અને કદ એકદમ સૂક્ષ્મ હોવું જોઈએ. કદ ઘટશે તો ત્રિજ્યા ઓટોમેટિક ઘટી જશે, બરાબર કે નહીં? તો બ્લેક હોલની કન્ડિશન આ પણ સાચી કે ઘનતા વધારે અને કદ એકદમ ઓછું, બરાબર.
તો તે બ્લેક હોલ બનશે. તો આ યાદ રાખવું, કોઈ પણ ગ્રહ માટે m/r દળ ભાગ્યા ત્રિજ્યાનો ગુણોત્તર જ્યારે c²/2g કરતાં વધારે આવે ત્યારે પદાર્થ બ્લેક હોલ બની જશે. આપણે એક દાખલો ગણશું આનો, ત્યાર પછી આ લેક્ચરને વિરામ આપશું ફટાફટ. ચલો રકમ વાંચીએ આપણે ફટાફટ, એકદમ ઇઝી દાખલો છે. શું કહે છે જો, પૃથ્વીના દળમાં બદલાવ થયા વિના કોઈ કારણસર તેનું સંકોચન થાય છે. પૃથ્વીનું દળ બદલાતું નથી, પરંતુ કોઈ કંઈક આપણે બ્રહ્માંડમાં કંઈક ઘટના બની એના કારણે પૃથ્વીનું સંકોચન થવા લાગ્યું અને તેનો નિષ્ક્રમણ વેગ પ્રકાશના વેગ જેટલો થઈ ગયો. ત્યારે પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે? જો આવું કંઈક કહે છે, પૃથ્વી પેલા આ કન્ડિશનમાં છે, પૃથ્વીની ત્રિજ્યા છે કેટલી? આરી, અને પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ ધરો કે પેલું અને RE1 કહી દઉં કે ભાઈ શરૂઆતમાં કોઈ બદલાવ નથી થયો, બ્રહ્માંડમાં કોઈ ઘટના નથી ઘટી, ત્યારે પૃથ્વીની ત્રિજ્યા RE1 છે અને એનો નિષ્ક્રમણ વેગ VE1 છે. ચલો VE1 કેટલા આવશે? આપણે ખબર છે 11.2 કિલોમીટર/સેકન્ડ, બરાબર છે. અને RE1 કેટલા આવશે? 6400 કિલોમીટર. કેટલા આવશે? 6400 કિલોમીટર, 6400 કિલોમીટર. આ શરૂઆતની કન્ડિશન છે. હવે માનો કે કોઈ કારણસર પૃથ્વીનું સંકોચન થવા લાગ્યું, દળ એનું કેટલું છે? એમી, દળ બદલતું છે નહીં. તો શું સાબિત થયું? ધારો કે આ કન્ડિશનમાં પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ RE2 અને એનો જે VE2 છે એના માટે જે નિષ્ક્રમણ વેગ છે કેટલો થઈ ગયો? પ્રકાશના વેગ જેટલો. તો ડેટ ઇઝ C, એટલે કેટલો થઈ ગયો? 3×10⁸ કિલોમીટર/સેકન્ડ, સોરી મીટર/સેકન્ડ, બરાબર છે. તો આપણે RE2 શોધવાની. ટૂંકમાં પૃથ્વીને બ્લેક હોલની નજીક લઈ જવા માટે અત્યારે જે પૃથ્વી છે આપણી 6400 કિલોમીટરની, એની ત્રિજ્યા કેટલી થઈ જાય તો પૃથ્વી બ્લેક હોલ બની જશે? આપણો દાખલો એમ કહેવા માંગે છે. આપણે હમણાં જોયું હતું સૂત્ર કે જ્યારે me/RE ઇઝ ગ્રેટર ધેન c²/2g થાય ત્યારે બ્લેક હોલ બને. પણ આપણે ત્યાં VE શોધવાનું છે ને, VE2 તમને VE1 પણ VE2 આપ્યા છે. તો શું કરશું? હમણાં જોયું તો આપણે VE બરાબર શું આવે? VE સૂત્ર શું આવે? √2g me/RE, બરાબર છે. સાબિત શું થયું? જે નિષ્ક્રમણ વેગ છે શું હોય? પ્રપોર્શનલ ટુ 1/RE, બરાબર છે. સાબિત શું થશે? મારે શોધવાનું છે RE2, તો એક કામ કરું, બે બાજુ સ્ક્વેર કરું, શું થશે અહીંયા? VE² પ્રપોર્શનલ થશે R/RE. શું થશે? આ ખબર પડી ને ક્યાંથી સૂત્ર આવ્યું? આ તો ખબર જ છે સૂત્ર બધાને. દળ તો બદલતું છે નહીં, તો જે કરવું પડશે કોને કરવું પડશે? RE ને. જેમ RE ઘટતું જશે એમ VE1 વધતું જશે, અને જ્યારે VE વધતું જશે અને જ્યારે RE ની કિંમત અમુક ચોક્કસ આવી જશે ત્યારે VE ની કિંમત થઈ જશે કેટલી? પ્રકાશના વેગ જેટલી. તમારે એ ત્રિજ્યા શોધવાની છે. તો VE પ્રપોર્શનલ ટુ 1/√RE, બે બાજુ સ્ક્વેર કર્યા તો VE² પ્રપોર્શનલ ટુ 1/RE. તો RE ને કરતા બનાવો, શું સાબિત થશે? RE ઇઝ પ્રપોર્શનલ ટુ 1/VE². હવે શોધવાનું છે RE2, જેને શોધવાનું છે એના ઉપર રાખો, શું આવશે અહીંયા? RE2 એટલે કે નવી કન્ડિશનમાં સંકોચન થયા બાદ પૃથ્વીની નવી ત્રિજ્યા છેદમાં મૂળ ત્રિજ્યા RE1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઊંધું આવશે. અહીં શું આવશે? VE1² છેદમાં VE2². ઓકે, ચલો મૂકીએ તો સાબિત થશે. શું સાબિત થશે? RE2 ઇઝ ઇક્વલ ટુ VE1² છેદમાં VE2² ઇન્ટુ RE1. ચલો કિંમત મૂકીએ. VE1 કેટલા છે? 11.2 કિલોમીટર/સેકન્ડ, બરાબર. આપણે કામ કરીએ અને ફેરવી નાખો તમે, કાં તો તમે આને કિલોમીટરમાં લ્યો તો ચાલશે. ચલો આને લખી નાખીએ. શું આવશે આ કિલોમીટરમાં? 3×10⁵ કિલોમીટર/સેકન્ડ. આપણે વેલ્યુ સાચી, તો આપણે કિલોમીટરમાં છે, તો બંને ચેન્જ કરવાની પડે. તો VE1 શું છે? 11.2 કિલોમીટર. હવે 11.2 નો વર્ગ શું થાય? 11.2 નો વર્ગ વિચારીએ આપણે. 11 એટલે 121 અને 0.4 એટલે આપણે લગભગ 125 લઈ લઈએ. 11.2 નો વર્ગ લગભગ 125 લઉં છું. તો 125 ગુણ્યા આ છેદમાં શું આવશે? જો છેદમાં અહીંયા કંઈ ઘાત નથી. જો ભાઈ, અહીંયા કોઈ પણ ઘાત નથી. અહીંયા કેટલા છે? 3×10⁵. તો આનો વર્ગ કરો, શું થશે? 9×10⁻. ઓકે, 9×10⁻. અને આ શેમાં છે? RE1 શેમાં હોય? RE પ્રારંભિક ત્રિજ્યા કેટલી થાય? 6400 કિલોમીટર. એને કામ કરી આપણે મીટરમાં ફેરવીએ, શું થશે? આ 6.4 × 10⁶. તો આવશે આ લગભગ 6.4 × 10⁶. તો આ તમને RE2 મળશે. ચલો RE2 કેટલા મળશે ફટાફટ આપણે ફાઇન્ડ કરીએ. તો 125 ભાગ્યા 6.4, સોરી 1.25 × 6.4 ભાગ્યા 9 કરવાના છે. કઈ રીતે કરશું બોલો? આનો કંઈક 9 જોડે કંઈક મેળ કરીએ આપણે. તો 9 35 ને 9 ચોક 36, 14 જેવા લગભગ આવશે. 125 ભાગ્યા 9 કરો તો લગભગ જો 126 હોત તો 14 9 126, બરાબર ને? 14 9 126, હા બરાબર. તો 14 આવશે અને 14 × 6.4 કરવાના છે. આપણે કામ કરીએ, આ 10⁻10 છે ઉપર વહી જાય, તો એક કામ કરીએ આપણે 64 × 14 કરી નાખીએ પહેલાં. 64 × 14, તો 64 × 14, 64 × 10 કરો તો થાય 640, અને 64 × 4, 6 ચોક 24, 240, ચોકો 256 થશે. કેટલા? 956 ને, એટલે કેટલા થશે? 896. હા, કેટલા થશે? 896. તો આ બેનો ગુણાકાર આવશે 896, દેટ ઇઝ 89.6 ગુણ્યા આવશે 10⁻4. બરાબર છે. હવે એક ઘાત આને આપી દઈએ, એક મીંડો આને આપે, શું થશે? RE2 બરાબર આવશે 8.96 ગુણ્યા 10⁻3 મીટર. તો આને કહેવાય mm. દેટ ઇઝ RE લગભગ આવશે 9 mm. વિચારો,
દાખલામાં કેલ્ક્યુલેશન છે એ મારી રીતે કરી છે મેં, તમારી ગણતરી કરવાની છે. મેં જે પણ મારી રીતે મનમાં બુદ્ધિ ચાલે એ પ્રમાણે ફટાફટ ગણતરી તમને કરી દીધી. તમારે તમારી રીતે ગણતરી કરવાની છે. આમાં કદાચ સમજ ન પડી હોય છતાં પણ તમારે આવો આન્સર લાવવાનો છે કોઈ બી રીતે, કેલ્સી વગર. બરોબર છે? ઘણી ગણતરી શીખવાની. તો વિચારો, બહુ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળ્યું આપણને કે અત્યારે જે 6400 કિલોમીટર ત્રિજ્યાની પૃથ્વી છે એ જો 9 mmની ત્રિજ્યાની પૃથ્વી થઈ જાય. વિચારો 9 mm એટલે કેટલું? આટલું થાય. આટલી પૃથ્વી થઈ જશે. આટલી આ જે તમને દેખાય છે એટલી જ પૃથ્વી થઈ જશે. તો આટલી મોટી પૃથ્વી, બરાબર, તમે જો અત્યારે જે પૃથ્વી છે એ જ્યારે 9 mmની ત્રિજ્યાની પૃથ્વી થઈ જાય ત્યારે એનો નિષ્ક્રમણ વેગ થઈ જશે પ્રકાશના વેગ જેટલો. વિચારો નાનકડું બિંદુ થઈ ગયું, દેટ મીન્સ આ બ્લેક હોલ બનવાની તૈયારી છે. બ્લેક હોલ બનવાની તૈયારી. વિચારો દળ કંઈ બદલું નથી, દળ નથી બદલું, પણ એનું કદ કેટલું ઘટી ગયું, તો એની ઘનતા કેટલી બધી વધે. ઘનતા શું થાય? દળ ભાંગ્યા કદ. દળમાં કોઈ ચેન્જ નથી આવ્યો પણ કદ કેટલું ઘટી ગયું. 6400 કિલોમીટર ત્રિજ્યામાંથી ડાયરેક્ટલી 9 mmની ત્રિજ્યા થઈ ગઈ તો એનું કદમાં છે એમાં ટ્રિમન્ડન્સ અમાઉન્ટમાં ઘટાડો થયો, એની ઘનતા બહુ વધી જશે. અને ઘનતા વધવું એ જ બ્લેક હોલનું બનવું એવું કહી શકાય. બરાબર છે? તો આપણે અહીં લેક્ચર રાખીએ અને તમને દાખલા પૂછાય તો તમારે દાખલા ગણવા પડે. એક તો આ સૂત્ર આધારિત અથવા આના આધારિત. બરાબર છે? તો રાખીએ આપણે. થેન્ક યુ સો મચ. જય હિન્દ.